ફ્રેન્ડ્સ, નવા વર્ષની શરૂઆત 24-25 આ જે વર્ષ છે તેની શરૂઆત આપણે ગણપતિની પ્રાર્થના અને લક્ષ્મીજીની પ્રાર્થનાથી આપણે શરૂ કરીએ. શ્રી ગણેશાય નમઃ. નમસ્તેસ્તુ મહામાયે શ્રીપીઠે શૂરપૂજિતે શંખ ચક્ર ગદા હસ્તે શ્રી મહાલક્ષ્મી નમોસ્તુતે. શ્રી મહાલક્ષ્મી નમોસ્તુતે. ફ્રેન્ડ્સ, થેન્ક યુ સો મચ. આપણે ગણપતિ અને લક્ષ્મીની પ્રાર્થના કરીએ તો આખું વર્ષ ધન ધાન્યથી આપણે સમૃદ્ધ રહીએ, એટલા માટે આજની આ પ્રાર્થના છે. હા, આટલું. પછી આપણે કરશું. પ્રેસિડેન્ટ શ્રી વિજયભાઈ મેવાવાલા, વાઇસ પ્રેસિડેન્ટ શ્રી નિખિલભાઈ મદ્રાસી, આજના આપણા ચીફ ગેસ્ટ શ્રી પ્રદીપ કુમાર સિંઘવીજી, અહીંયા ઉપસ્થિત ટ્રેઝરર ઓફ સદન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી શ્રી મૃણાલ શુક્લ, ચેરપર્સન શ્રીમતી કૃતિકા શાહ, અહીંયા ઉપસ્થિત આપણા જોઈન્ટ સેક્રેટરી શ્રી વંદના ભટ્ટાચાર્ય, શ્રીમતી વંદના ભટ્ટાચાર્ય, co-chairperson of Women Entrepreneurs Cell, Beena Bhagat and Roshni Taylor. You are and all my WEC members who are present here. અને જે આજના નવા ગેસ્ટ આવેલા છે તે લોકોને પણ હું વેલકમ કરું છું. and you all are welcome in the first greet and meet of the Women Entrepreneurs Cell SGCCI. Friends, first of all, અહીંયા ઉપસ્થિત આજે વિજયભાઈ મેવાવાલા જે આપણા 2024-25 યર્સના પ્રેસિડેન્ટ રહેલા છે, તો એ આજે આપણી સાથે ઉપસ્થિત છે. આપણા માટે બહુ ગૌરવ લેવાની વાત છે. અને એમના નવા વર્ષ માટે, એમના નવા કાર્યકાળ માટે આપણે ખૂબ જ તાળીઓથી વધાવી લઈએ. અને તેમને એવી વિશેષ કે આ વર્ષ ખૂબ જ કાર્યશીલ રહે અને સુરતમાં નહીં, ગુજરાતમાં નહીં, ઇન્ડિયામાં નહીં અને આપણું ઇન્ટરનેશનલી આપણું સદન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ ગાજતું રહે એવા કાર્યકાળ તમારો રહે. એની સાથે સર્વે ઓફિસ બેરર, વાઇસ પ્રેસિડેન્ટ પણ નિખિલભાઈ પણ બહુ જ જબરજસ્ત રીતના ચૂંટાયેલા છે, તો એમનું પણ સ્વાગત છે. અને એમને પણ વિશેષ આપણે આપી દઈએ કે 2 વર્ષ બધું ભૂલીને બહુ સારું કામ કરે. અને અહીંયા ઉપસ્થિત મૃણાલ શુક્લા તે પણ. બીજી એક વસ્તુ વાત કહેવાની કે ગત વર્ષ દરમિયાન જે ચેરપર્સન હતા કૃતિકા શાહ, તો આ વર્ષે પણ ઓફિસ બેરર અપોઇન્ટ કરેલા છે આ વર્ષના ચેરપર્સન માટે પણ, તો તેમને ખૂબ જ તાળીઓથી વધાવી લેવામાં આવે. અને આજે આપણે ઉપસ્થિત હમણાં થોડી જ વારમાં થશે એવા ભાવેશભાઈ ટેલર, જે માનદ મંત્રીની સેવા આપી ચૂકેલા છે ચેમ્બરને, તો બહુ જ બહોળો અનુભવ ધરાવે છે. પ્લસ એમને એસબીસીમાં પણ ગ્રુપ ચેરમેનનો એક અનુભવ છે, તો તેવા ગ્રુપ ચેરમેન ભાવેશભાઈ ટેલર આપણે અપોઇન્ટ થયેલા છે ઓફિસ બેરર દ્વારા. તો અત્યારે તેમને તાળીઓ તો પાડીએ, પણ ડેફિનેટલી આવે ત્યારે પણ તાળીઓ પાડશું ચોક્કસ. તે સાથે આપણા અહીંયા કો ચેરપર્સનની નિમણૂક થશે કૃતિકા શાહ દ્વારા, અને કો ચેરપર્સન રોશની અને બીના ભગત, એમની પણ એમનું અપોઇન્ટ આપણા ઓફિસ બેરર દ્વારા થયેલું છે. તો આ ટીમને જોરદાર તાળીઓથી સ્વાગત થયું છે. ફ્રેન્ડ્સ, વુમેન ઓન્ટરપ્રેન્યોર સેલ માટે અને હું એવું કહીશ કે 2013થી આ સેલ કાર્યરત છે અને ઉત્તર તેમાં પ્રગતિ થયેલી છે. 2013માં જ્યારે કમલેશ યાજ્ઞિક પ્રેસિડેન્ટ હતા ત્યારે આ સેલની સ્થાપના ડોક્ટર વંદના ભટ્ટાચાર્યએ કરી હતી. મેડમ, પ્લીઝ આપ જરા ઉભા થઈ જશો. અને એમણે સખત કાર્યક્રમો બધા કર્યા છે અને 25 જેવી સંખ્યા હતી એ ટાઈમે, અને આજે 125 મેમ્બર્સની થઈને આજે વટવૃક્ષ
આ સંસ્થા એટલે મતલબ આ આપણી કમિટી અત્યારે 125 મેમ્બર સાથે થયેલી છે. જો ભાવેશભાઈ આવી ગયા છે, તમારું અમને ઇન્ટ્રોડક્શન તો આપી દીધેલું છે, પણ ભાવેશભાઈ જોરદાર સ્વાગત. આપણા ગ્રુપ ચેરમેન ઓફ વુમન ઓન્ટરપ્રેન્યોર સેલ, એમના જે અનુભવો છે તે આપણને સખત મળતા જ રહેશે અને એમનો આપણા આ કાર્ય પ્રવાહમાં એ જબરજસ્ત મદદ કરશે. હા, અને આજે ડોક્ટર વંદના ભટ્ટાચાર્ય જે જોઈન્ટ સેક્રેટરીને અપોઇન્ટ થયેલા છે આ વર્ષ માટે, આજે એમની બર્થડે છે, તો આપણે એમને બર્થડે વિશ આપણે કહીએ. અને આવા જ કાર્યશીલ એરિયે આવા સરસ મજાના અમારી સાથે વુમન એન્ટરપ્રાઇઝ સેલમાં એ અમને લોકોને એડવાઇસ આપતા રહે એવી પ્રભુ પાસે પ્રાર્થના. સો ફ્રેન્ડ્સ, ફરી પાછી હું આવું છું કે આપણા આ 2013 થી ચાલી રહેલું આ વુમન એન્ટરપ્રેન્યોર સેલ અત્યારે સારી એવી ગતિ પકડી રહ્યું છે. ઘણા બધા કાર્યક્રમો થઈ રહ્યા છે. ફ્રેન્ડ્સ, આની અંદર આપણે આ સેલમાં આપણા સેલના મેમ્બરને બિઝનેસમાં અપગ્રેડેશન કેવી રીતના થાય, બિઝનેસના અપગ્રેડેશન માટે જે કાર્યક્રમો કરવામાં આવે છે, ફાઇનાન્સના લગતા, હેલ્થના લગતા, સ્ટાર્ટઅપના લગતા, કોન્ક્લેવ થઈ રહી છે, ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ થઈ રહી છે, આ બધા માધ્યમોથી દરેકે દરેક વખતે બિઝનેસના અપગ્રેડેશન સિવાય આ સેલમાં કંઈ જ હોતું નથી. હા, કોઈક વખતે એન્ટરટેનમેન્ટ જેવો નાનો પાર્ટ ઉમેરાય છે, પણ બિઝનેસ અને બિઝનેસ એકબીજાને આપવા અને નેટવર્કિંગ થ્રુ બિઝનેસ એકબીજાને આપવાનો તે આ સેલનો હેતુ છે. અને આ વર્ષના આપણા નવા વરાયેલા ઓફિસ બેરરના સપોર્ટથી, સહયોગથી આપણે એક નવા સોપાનો આપણે નેટવર્કિંગ થ્રુ જે બિઝનેસ કરી રહ્યા છે, બિઝનેસ પ્રેઝન્ટેશન મીટિંગ કરી રહ્યા છે, તેના નવા સોપાનો આપણે ચોક્કસ સર કરીશું અને આપણું જે આ પ્લેટફોર્મ છે વધારે મજબૂત બનાવશું. આપણે અત્યારે તો એકબીજાને કોન્ટેક્ટ કરી રહ્યા છે, પણ આ વર્ષનો મેઇન હેતુ, જે મેજર આપણો હેતુ છે તે પર્સનલ બોન્ડિંગ વધારવાનો છે. બોન્ડિંગ વધશે તો આપણા બિઝનેસની અંદર એકબીજાને બહુ સારી રીતના જાણી શકીશું. એમનો બિઝનેસ એકચ્યુઅલી એ કયા મોડ ઉપર છે તે જાણી શકીશું ને એકબીજાને બિઝનેસ આપીને આપણે એકબીજાને સક્ષમ બનાવશું. તો ફ્રેન્ડ્સ, આ અગેન હું વેલકમ કરું છું મીટ એન્ડ ગ્રીટ પ્રોગ્રામ ઓફ વુમન ઓન્ટરપ્રેન્યોર સેલ. અને ફ્રેન્ડ્સ, હું વિનંતી કરીશ શ્રી વિજયભાઈ મેવાવાલા, પ્રેસિડેન્ટ ઓફ સદન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ, કે તેઓ વેલકમ એડ્રેસ આપે. ગુડ આફ્ટરનૂન. ફર્સ્ટ ટાઈમ આ ગ્રીટ એન્ડ મીટ WEC દ્વારા આયોજિત થઈ રહ્યું છે 13 વર્ષના આ સમય દરમિયાન. ને પ્રથમ તો ફર્સ્ટ ઓફ ઓલ તો હેપી બર્થડે ટુ ફાઉન્ડર અવર WEC ફાઉન્ડર વંદનાબેન ભટ્ટાચાર્ય. બર્થડેની ઘણી ઘણી વિશેષ આપને. અને જ્યારે અમે ચેરમેન કૃતિકાબેનને બનાવ્યા અને કો ચેરમેનમાં રોશની અને બીનાબેન ભગત છે, એટલે એ લોકો સાથે મીટિંગ કરીને સાથે આપણા એડવાઇઝર બી હતા સ્વાતિબેન, કે આ વર્ષે પ્રોગ્રામ અમને જોઈશે જ. અને જે હિસાબે SBC ચાલી રહ્યું છે એમાં દીપકભાઈ શેઠવાળા ગ્રુપ ચેરમેન છે અને ચેરમેન તરીકે હમણાં જ શ્વેતાબેન જરીવાલા, સ્નેહાબેન જરીવાલાને એપોઇન્ટ કર્યા છે. એ લોકો જે હિસાબે બિઝનેસ કરે છે, જે હિસાબે રન કરે છે SBC, અને યરલી જે લોકો મેન્ટેનન્સ કે જે ફીઝ લે છે, તો તમે, મારી પ્રપોઝલ એવી હતી કે તમે SBCમાં જોડાઓ, કારણ કે વુમન એન્ટરપ્રિન્યોર્સ ઇઝ ધ વન ટાઈપ ઓફ ધ બિઝનેસ ડેવલપ, ઇન્ટરનલ બિઝનેસ ડેવલપ કરવાનું માધ્યમ છે. ને એમાં પણ SBCમાં આના મેમ્બર SBCમાં પણ અમુક છે, હું જોઈ રહ્યો છું કે અમુક મેમ્બર્સ છે SBCમાં, એમાં એમની ના આવી, તેને અમને અલગ જ રવા દો એટલે અલગ રવા દીધું એને. એટલે મારી એવી સજેશન, મારું એવું છે કે આમાં તમે જે SBC ચાલે છે ને SBC જેવું જ આમાં પ્લેટફોર્મ ઊભું કરો. આમાં યરલી તમે પણ, હું નથી કહેતો 10,000 15,000 લો, પણ કંઈક એવું કોન્ટ્રીબ્યુશન લો કે જેથી કરીને અત્યારે 125 મેમ્બર છે, આમાં અડધા બી નથી આવ્યા આજે. આજે મીટ એન્ડ ગ્રીટમાં અડધા પણ નથી આવ્યા. અહીંયા બધા 125 આવવા જોઈતા હતા, અડધા પણ મેમ્બર આજે આવ્યા નથી. કંઈક લેશો ને તો આવશે અને તમને બી કંઈક આપવાની ફરજ પડશે. કે અંદર કંઈક લો તમે, એની કંઈક ફી લો. અને
આ 2013માં સ્થપાયેલું છે WC ને પેલું SBC તો 2018માં અમે સ્થાપેલું છે અમારા સ્તર, અને 2018 થી 2024 એટલે 6 વર્ષ થયા, અને આટલું બધું પ્રગતિ કરી ગયો. તો તમે કેમ અત્યારે આજે તો મહિલાઓ જે હિસાબે સૂર્યકુમારે કેચ પકડ્યો ને તે પહેલાં આપણી લેડીઝ ટીમની એક પ્લેયરે કેચ પકડેલો હતો, ત્યાં આગળ છે. એમાં તમે પણ એને પેરેલલ ચાલો. અને નામ મને અરવિંદ દેવલ, હા, એણે કેચ પકડેલો. આવો સૂર્યકુમાર કરતાં સારો કેચ પકડો છે. એટલે તમે પણ SBCની પેરેલલ ચાલો ને એના કરતાં આગળ નીકળી જાઓ, કારણ કે તમારી પાસે એક્સપિરિયન્સ વધારે છે એના કરતાં. 2013 ને 2018 5 વર્ષનો એક્સપિરિયન્સ વધારે છે, એટલે તમે એના કરતાં આગળ નીકળો એવી શુભેચ્છા. આજે નમસ્કાર. આજે વુમન એન્ટરપ્રિન્યોર્સની ફર્સ્ટ ગ્રીટ એન્ડ મીટના મુખ્ય અતિથિ પ્રદીપભાઈ સિંઘી એન્ડ એસોસિએટના પ્રદીપકુમાર સિંઘી, ચેમ્બરના ઉપપ્રમુખ શ્રી નિખિલભાઈ મદ્રાસી, તત્કાલીન ભૂતપૂર્વ પ્રમુખ રમેશભાઈ ગેરહાજર છે, સેક્રેટરી નીરોભાઈ પણ નથી આવ્યા, ખજાનચી શ્રી મોનાલભાઈ શુક્લા, WECના ચેરપર્સન સુશ્રી કૃતિકા શાહ. આ નેક્સ્ટ યર એમને રિપીટ કર્યા છે, એમને તાળીઓના ગડગડાટથી વધાર્યો. એમને એટલા બધા તાળીઓ પાડો કે એમને બીજું કામ કરવું જ પડે ગયા વર્ષ કરતાં વધારે. આ પહેલી જ પ્રોગ્રામ પછી આ પાછું અમેરિકા ભાગે છે, એટલે રોશનીની અને બીનાબેનની જવાબદારી વધી જાય છે આમાં. એડવાઇઝર શ્રી સ્વાતિબેન શેઠવાલા, WECના સભ્યો અને ઉપસ્થિત ઉદ્યોગ સાહસિકો અને સન્નારીઓનું હાર્દિક સ્વાગત કરું. હાલમાં મહિલાઓ વિવિધ કલા ક્ષેત્રે સ્વપ્ન રોજગારી પ્રાપ્ત કરી અન્ય મહિલાઓને પણ રોજગારી આપી રહી છે. ભારતની કુલ આબાદીમાંથી 48% મહિલાઓની છે. વર્ષ 2021-22ના પીરિયોડિક લેબર ફોર્સના સર્વે અનુસાર મહિલાઓનું મુખ્ય કાર્યકારી વય જૂથ 32.8% છે. વૈશ્વિક સરેરાશ મહિલાઓ વર્કફોર્સનો હિસ્સો 47% છે. જોકે ભારતના વૈશ્વિક સરેરાશથી નીચે છે, પરંતુ ભારતમાં મહિલાઓને અર્થપૂર્ણ રોજગારી પ્રદાન કરવામાં સતત સુધારો થઈ રહ્યો છે, જેના કારણે મહિલાઓનો વર્કફોર્સનો રેશિયો વર્ષ 2017માં માત્ર 23.3%થી હવે 32.8% પર પહોંચી ગયો છે. જ્યારે દેશની કુલ એન્ટરપ્રિન્યોર વાત કરવામાં આવે, મેં મારી ઇન્સ્ટોલેશનમાં સ્પીચમાં કહ્યું હતું કે મહિલાઓ આજે પ્રગતિ કરી રહી છે. આજે ભારત વર્ષમાં મહિલાઓની જે એન્ટરપ્રિન્યોરશિપ છે અને મહિલાઓમાં ઉદ્યોગમાં ફાળો ભારત વર્ષમાં 22% છે. અહીંયા 14% ખોટું રહ્યું છે સ્વાતિબેન સ્પીચમાં, પણ 22% છે ભારતનો મહિલાઓનો ફાળો, અને એ વધતો જાય ત્યાં આપણા લોકોના મહિલા એન્ટરપ્રિન્યોર સાહસિકોના સપોર્ટથી વધવાનો છે. અને ચેરમેન શ્રીને તેમજ સ્વાતિબેન, તમને બધાને એવો અનુરોધ કે જે કોઈ નવા અહીંયા મહિલા એન્ટરપ્રિન્યોર હોય, આપણા સુરતના હોય, બોમ્બેના હોય કે અમદાવાદના હોય, એનો ડેટા કાઢીને કોન્ટેક્ટ કરો અને એ મહિલા એન્ટરપ્રિન્યોર બોલાવો અને એની સાથે ઇન્ટરેક્શનનું આયોજન કરો. એ અહીંયા તમને ઇન્ટરનલ ઇન્ટરેક્શન જે એન્ટરપ્રિન્યોર તેને બોલાવો ને આ SBCની સાથે એનું આયોજન ગોઠવો, એમાં અમારો તમને ફૂલ સપોર્ટ રહેશે. આંકડાઓ પ્રમાણે 2021માં મહિલાઓ સ્થાપેલા સ્ટાર્ટઅપને ભારતના કુલ વેન્ચર કેપિટલનો માત્ર 0.3% જેટલો જ હિસ્સો ફાળવવામાં આવ્યો હતો. સાથે જે સ્ટાર્ટઅપની સ્થાપના મહિલા દ્વારા કરવામાં આવી હોય અથવા તો જેમાં મહિલાઓનો પણ હિસ્સો હોય તે સ્ટાર્ટઅપ પર વધારે રેવન્યુ જનરેટ કરીને વધારે નોકરીની તકોનું સર્જન કરે છે, તેમ રિસર્ચમાં જણાવવામાં આવ્યું છે. ભારતમાં અનેક ઉદ્યોગ સાહસિકો મહિલાઓ ઝપાટાભેર પ્રોગ્રેસ કરવા માટે સક્ષમ છે, પરંતુ પૂરતા ફંડિંગના અભાવે તેમની પ્રગતિ અવરોધાય છે. હકીકતમાં દેશમાં મોટાભાગની મહિલાઓના નામે કોઈ મિલકત નથી હોતી. આને કારણે લોન લેવામાં મુશ્કેલીઓ પડે છે. એવી સ્થિતિમાં પણ આજે દેશમાં અનેક મહિલા સાહસિકો પોતાના બિઝનેસને નવું ઊંચાઈ આપવામાં સફળતા મેળવી છે. પ્રદીપ સિંઘી અને એસોસિએટ્સના શ્રી પ્રદીપકુમાર સિંઘી મહિલા ઉદ્યોગ સાહસિકોની બિઝનેસમાં વૃદ્ધિ અને મહિલા સશક્તિકરણની માહિતી તમામ ઉપસ્થિત મહિલા ઉદ્યોગ સાહસિકો માટે લાભદાયી બનશે તેવી આશા સાથે આપ સર્વેનું પુનઃ સ્વાગત કરું છું. વેલકમ ટુ ઓલ ઓફ યુ. અને પ્રદીપભાઈ પહેલેથી સપોર્ટિવ નેચરના છે અને દરેક વસ્તુમાં કોઓપરેટ કરે એવા છે. પ્રદીપભાઈને આપને સાહસિકો કેવી રીતે બનો, આપ કેવી રીતે આમાં પ્રગતિ કરો અને આપને કેવી રીતે પ્રોત્સાહિત કરવા તે પ્રદીપભાઈ સારી રીતે તમને લોકોને સમજાવશે. વેલકમ ટુ ઓલ ઓફ યુ. થેન્ક યુ. આભાર. જય હિન્દ, જય જય. થેન્ક યુ પ્રેસિડેન્ટ શ્રી.
તમારા ઘણા બધા અમે સજેશન્સ, તમે જે સ્ટાર્ટઅપ કમિટી એટલે સ્ટાર્ટઅપની સાથે એક પ્રોગ્રામ કરવાનો, તેમજ ઘણા ઓર્ગેનાઇઝેશન સાથે મળીને પ્રોગ્રામ કરવાનો, આ બધા સજેશન્સ અમે ડેફિનેટલી ધ્યાનમાં રાખીશું. ફ્રેન્ડ્સ, ચેમ્બરની પરંપરા છે કે આપણે ત્યાં આવેલા ગેસ્ટનું આપણે સ્વાગત કરવા માટે કોઈ પણ ઉણપ રાખતા નથી. તો આપણી સાથે અત્યારે ગેસ્ટ, આપણા એમિનન્ટ ગેસ્ટ શ્રી પ્રદીપભાઈ હાજર છે. તો તેમનું ફૂલોથી સ્વાગત કરવા માટે અહીંયા સમગ્ર ઓફિસ બેરર અને ડિગ્નિટરીઝનો વિનંતી કરીશ. પ્રદીપભાઈ તે હંમેશા જ ચેમ્બરની માટે એક પિલર સમાન ઊભા રહ્યા છે. ચેમ્બરને જ્યારે પણ જરૂર પડે છે અને પ્રદીપભાઈને એક કોલ થાય તો ચેમ્બરની માટે એ બહુ ગૌરવ લેવાની વાત હોય છે કે એ હાજર હોય છે. અને હંમેશા જ પ્રેસિડેન્ટ હોય કે કોઈનો પણ ફોન જાય તો એ હાજર. હા, બરે જો બસ. રેડી સર. ફ્રેન્ડ્સ, થેન્ક યુ સો મચ ઓલ ડિગ્નિટરીઝ. ફ્રેન્ડ્સ, આપણે કાર્યક્રમને આગળ વધારીએ અને આપણા વુમેન એન્ટરપ્રિન્યોર સેલના જે ગ્રુપ ચેરમેન છે તો તેમને હું વિનંતી કરીશ કે થોડું WEC માટે થોડા પ્રશંસાના શબ્દો, તેમજ WECની માટે તમે કેવી આશાઓ રાખી રહ્યા છો અને શું કરવું જોઈએ અને ક્યાં અમે પાછળ પડીએ છીએ તો તેના થોડાક પોઈન્ટ્સ અમને લોકોને કહે. સર્વપ્રથમ તો આઈ એમ વેરી સોરી, એક ઇમરજન્સીને કારણે મને 15 મિનિટ લેટ થયું. મેં એકચ્યુઅલી આજે બધાને મેસેજ કર્યો હતો કે 3:45 આવી જજો અને બધા જ મોટી સંખ્યામાં આવી ગયા, એ માટે આપ સર્વનો આભાર. પણ આઈ એમ સોરી કે હું લેટ થયો. એનીવે, ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીના દિગ્ગજ એવા અને સ્પષ્ટ વક્તા એવા મારા મિત્ર ચેમ્બરના પ્રમુખ શ્રી વિજયભાઈ મેવાવાલા, સીએ જગતના ખૂબ જ નામચીન એવા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ શ્રી પ્રદીપભાઈ સિંઘવીજી, કે જેઓ ચેમ્બર માટે અને કોઈ પણ સેવાકીય સંસ્થા માટે ખૂબ જ તત્પર હોય છે, કોઈ પણ કામ માટે એમની હાજ હોય છે, એવા મારા પરમ મિત્ર પ્રદીપ સિંઘવીજી. અહીં ડાયસ પર ઉપસ્થિત સર્વે ઓફિસ બેરર્સ, WECના હોદ્દેદારો, તેમજ અહીં આટલી સંખ્યામાં ઉપસ્થિત સર્વે વુમન એન્ટરપ્રિનર્સ કે જેઓ બિઝનેસ કરવા માટે થનગની રહ્યા છે અને આપ સર્વ અહીં ઉપસ્થિત છે, એ જ બતાવે છે કે તમે બિઝનેસને પ્રાધાન્ય આપી રહ્યા છો અને અહીં આવીને તમારા બિઝનેસના ગ્રોથને કેવી રીતે આગળ વધારવો એના માટે તમે હવે આવનારા પ્રોગ્રામોમાં વધુને વધુ સંખ્યામાં આવશો. એ માટે સર્વપ્રથમ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર અહીં આવવા માટે. અને સાથે સાથે ચેમ્બર ઓફ કોમર્સ એ 1940માં સ્થપાયેલી એવી સંસ્થા, આજે 84 વર્ષથી આ સંસ્થા કાર્યરત છે, જેમાં ઘણી બધી કમિટીઓ હોય છે. 100 જેટલી કમિટીઓ છે, જેના 100 જેવા ચેરમેન છે, કો ચેરમેન છે અને 25 થી 30 જેવા ગ્રુપ ચેરમેન હોય છે. અને દરેક ગ્રુપ ચેરમેનને 3 થી 4 કમિટીઓની જવાબદારી આપવામાં આવે છે. હું એટલા માટે તમને કહું છું કે ઘણા મહિલાઓને હજુ પણ ખબર નથી કે ચેમ્બરનો પ્રોટોકોલ શું હોય છે. ચેમ્બર એટલું વ્યવસ્થિત કામ કરી રહી છે વર્ષોથી, એટલા બધા પ્રોટોકોલ SOP મેન્ટેન કરે છે કે જ્યારે અમુક દેશની સંસ્થા કે ચેમ્બર જ્યારે નરેન્દ્ર મોદી સાહેબ પાસે જતા હોય છે ત્યારે એ આપણા સદન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સનો ઉલ્લેખ કરતા હોય છે કે જો તમારે કંઈક કામગીરી જાણવી હોય કે એક ચેમ્બર તરીકે કેવી રીતે કામગીરી થાય તો સદન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીમાં તમે જાઓ અને એની મુલાકાત લો. એટલે આવી સંસ્થા જ્યારે આટલી બધી કામ કરતી હોય અને લગભગ આખા વર્ષ દરમિયાન 365 દિવસમાં જ્યારે 300થી પણ વધુ કાર્યક્રમો થતા હોય, લાસ્ટ યર નિખિલભાઈ કેટલા પ્રોગ્રામ કર્યા આપણે? 300 ને 600-700 પ્રોગ્રામ કર્યા છે. તો M84 ના 300 પ્રોગ્રામ અને રેગ્યુલર 300 પ્રોગ્રામ. તો આપણે આશા રાખીએ કે વિજયભાઈ મેવાવાળાના વર્ષમાં પણ 365 દિવસમાં 600થી પણ વધુ પ્રોગ્રામો થાય.
તો મિત્રો, જ્યારે આ વિજયભાઈ વાત કરી કે જ્યારે નવું વર્ષ ચાલુ થતું હોય છે અને જ્યારે આ બધા પ્રોગ્રામોમાં ચેરમેન, કો ચેરમેન, ગ્રુપ ચેરમેનની જ્યારે પસંદગી થતી હોય છે, ત્યારે ગયા વર્ષે જ્યારે આ વાતચીત થતી હતી ત્યારે હું એસબીસી વિશે તમે જાણતા છો, ઘણી બધી કમિટીમાંની એક કમિટી છે એસબીસી, જેનો ઉલ્લેખ હમણાં વિજયભાઈ કર્યો એટલે મારે આ ખાસ નામ લેવી પડી કમિટીની, કે એસજીસીસીઆઈ બિઝનેસ કનેક્ટ જે વુમન અને મેન એન્ટરપ્રિનર્સને સાથે સાંકળીને એમના ગ્રોથ માટે 2018થી સતત કાર્યરત છે. આ કમિટીમાં હું ફાઉન્ડર ચેરમેન હતો અને બાકી ઘણા બધા આ મિત્રો અહીં જે પણ ઉપસ્થિત છે, બીજા ઘણા બધા મિત્રોના સાથ સહકારથી ઘણી બધી બ્રેઇનસ્ટોર્મિંગ મિટિંગો કરી અને આજે એસબીસી એવા લેવલ પર પહોંચી ગઈ છે. ઘણી બધી એની મિટિંગો થાય છે કે એનું નામ સુરત શહેરમાં લેવાય છે કે એસબીસી આવું કામ કરી રહી છે. ડબ્લ્યુઈસી પણ ઘણું સારું કામ કરી રહી છે. ડબ્લ્યુઈસી એ વુમન એન્ટરપ્રેનર સેલ છે, જેમાં વુમન એન્ટરપ્રેનર્સ 2013થી જોડાયેલા છે. વચ્ચે થોડો સમય ગેપ પાડ્યા પછી 2020થી પાછી કાર્યરત થઈ અને અત્યારે એ ડબ્લ્યુઈસીને વધુ ઊંચાઈ લઈ જવા માટે સર્વપ્રથમ તો પ્રમુખશ્રી અને ઓફિસ બેરર્સને મારે આભાર કરવો જોઈએ કે એમને મને એ જવાબદારી સોંપી, મારા પર વિશ્વાસ મૂકીને. મારી પાસે ટોટલ 4 કમિટી છે, એમાંની એક કમિટી ડબ્લ્યુઈસી છે. ફ્રેન્ડ્સ, આજના જ ન્યૂઝપેપરમાં હેડલાઇન હતી, આપણા ઇન્ડિયન ઓરિજિન તન્વી ચૌહાણ દેવરે, કોઈ જો જોયું હોય તો તન્વી ચૌહાણ દેવરે -16 ડિગ્રીમાં 32 કિલોમીટર લાંબી ઇંગ્લેન્ડ ફ્રાન્સને જોડતી ઇંગ્લિશ ચેનલ 17.42 કલાકમાં પાર કરી. આ કોઈ નાની સૂની વાત નથી. આપણા જ ઇન્ડિયન ઓરિજિન એસ્ટ્રોનોટ સુનિતા વિલિયમ્સનું નામ આપ જાણો જ છો. આપણા હાલના પ્રેસિડેન્ટ, ઇન્ડિયાના પ્રેસિડેન્ટ દ્રૌપદી મુર્મુરી વિશે પણ આપ જાણો છો. આપણા સુરત શહેરના કમિશનર, મ્યુનિસિપલ કમિશનર શાલિનીબેન અગ્રવાલ વિશે પણ આપ જાણો છો. સાથે સાથે જો બિઝનેસની વાત કરીએ તો નાયકાના સીઈઓ ફાલ્ગુની નાયર, HSBC ઇન્ડિયાના હેડ નૈનાલાલ કિડવાની, ફેશન ડિઝાઇનર રીતુ કુમાર, બાયોકોન લિમિટેડના કિરણ મજમુદાર, બાલાજી ટેલિફિલ્મના MD એકતા કપૂર અને કેટલાય બધા વુમન એન્ટરપ્રિનર્સ છે કે જે ટોચના હોદ્દાઓ અત્યારે ભોગવી રહ્યા છે અને ખૂબ જ સરસ કામગીરી કરી રહ્યા છે. ભારતના કુલ રજિસ્ટર્ડ એન્ટરપ્રિનર્સ 58.5 મિલિયન છે. મેન અને વિમેન મળીને 58.5 મિલિયન છે, જેમાંથી 8.05 મિલિયન વુમન એન્ટરપ્રિનર્સ છે. આ માટે બધાએ તાળીઓના ગગડાથી વધારી દેવા જોઈએ. આપ તો વુમન છો અને આટલા બધા વુમન એન્ટરપ્રિનર્સ ભારતમાં કામ કરી રહ્યા છો અને આમાંના આપ પણ છો જ. મિત્રો, સ્ત્રીને કુદરતે ખૂબ જ અદ્ભુત શક્તિ આપી છે કે જે ફેમિલી પણ સાચવે છે, પોતાનું ઘર પણ સાચવે છે, ફેમિલીના દરેક મેમ્બરને સાચવે છે અને સાથે સાથે પોતાનો બિઝનેસ પણ સાચવે છે. અને આ અદ્ભુત શક્તિનો ઉપયોગ કરી અને ચેમ્બરના 12,500 મેમ્બરોના જે પણ વિમન એન્ટરપ્રિનર્સ છે એ દરેક એક પ્લેટફોર્મ પર આવે અને વધુને વધુ કામ કરે, વધુને વધુ ગ્રોથ કરે અને વધુને વધુ આગળ વધે, એ માટે જ 2013માં ડબ્લ્યુઈસીની રચના કરી. ડબ્લ્યુઈસીનો મોટો છે to support and empower women entrepreneurs of SGCCI. It provides resources, networking opportunities, training and mentoring to grow and sustain their business. Friends, જે વિજયભાઈ વાત કરી એમાં હું થોડો પ્રકાશ પાડવા માંગુ છું કે જ્યારે આ ડબ્લ્યુઈસી માટે વિજયભાઈ મારી નિમણૂક કરી અને ફર્સ્ટ મીટિંગ અમારી ચેરપર્સન કૃતિકાબેન, એડવાઇઝર સ્વાતિબેન, ગ્રુપ કો ચેરમેન અને બાકી બધા કમિટી મેમ્બરો સાથે વાત થઈ, ત્યારે વિજયભાઈ ખાસ તમને જણાવવાનું કે અમે 2 કલાકની બ્રેઇનસ્ટોર્મિંગ મિટિંગ કરી છે અને તમને એવો વિશ્વાસ આપીએ છીએ કે અમે ચોક્કસ આ કમિટીને હજુ ઉપર લઈ જઈશું. હજુ ગ્રોથ માટે જે પણ અમારાથી બનતું હોય અમે સાથે મળીને ચોક્કસ એમાં આગળ વધીશું. સદભાગ્યે આપણા જે હાલના ચેરપર્સન છે કૃતિકાબેન, એ લાસ્ટ યર પણ ચેરપર્સન હતા અને એમની કામગીરીને ધ્યાનમાં રાખી અને એ ફરીથી આ વખતે ચેરપર્સન બન્યા છે. તો હું સ્ટાફને વિનંતી કરું છું કે એમનો લાસ્ટ યરનો એક ગ્લિમ્સિંગ વિડીયો આપણને બતાવે અને એ વિડીયો જોયા બાદ હું કૃતિકાબેનને વિનંતી કરીશ કે નવા વર્ષમાં એમના જે કંઈક વિઝન, અમે જે કંઈક મિટિંગ કરી અને જે કંઈક નક્કી કર્યું છે એ આપ સર્વને જણાવે. પ્લીઝ.
આ છેલ્લા 2 વર્ષના ફોટોગ્રાફ છે, જેમાં ઘણી બધી મિટિંગ આપણે WC ની કરી છે, ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ પણ કરી છે, 1-to-1 મિટિંગ કરી છે, આપણે પ્રેઝન્ટેશન મિટિંગ કરી છે, પેનલ ડિસ્કશન મિટિંગ કરી છે, ગ્રોથ માટેના આપણે ટ્રેનિંગ સેશન પણ રાખ્યા છે. તો આ વિવિધ ટ્રેનિંગ સેશન સાથેના અને ઘણા બધા આપણે પ્રોગ્રામ ઇન્ડસ્ટ્રીયલ વિઝિટનો ફોટોગ્રાફ છે. આવા ઘણા બધા પ્રોગ્રામો આપણે છેલ્લા 2 વર્ષ દરમિયાન કર્યા છે, એના ફોટોગ્રાફ અહીં પ્રસ્તુત કર્યા છે. તો આ સાથે આપ સર્વનો ખૂબ ખૂબ આભાર. અને આપણે સૌ નીરવભાઈને આપણે કાર્યક્રમના ગઢડથી વધાવી લઈએ. માનદ મંત્રીશ્રી ખૂબ જ કાર્યરત છે અને ખૂબ જ કામ કરી રહ્યા છે. અત્યારે પણ એમનું ઇમ્પોર્ટન્ટ કામ બતાવીને અહીં પહોંચ્યા છે. So thank you all. ગયા વર્ષે આપણે 18 જેટલા પ્રોગ્રામ કર્યા હતા. અહીં SPC અને WEC સાથેની કમ્બાઇન્ડ મીટિંગ રાખી હતી. આવી પણ મીટિંગ આપણે પ્લાન કરીશું આ વર્ષે. આ ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ છે, મેન્યુફેક્ચરિંગ. સ્પેશિયલ યોગા ડે પર યોગા સેશન રાખ્યું છે આપણે લાસ્ટ યર. અમે કૃતિકાબેનને વિનંતી કરીશ કે WEC વિશે જે કંઈ આપણે પ્લાનિંગ કર્યું છે એ વિશે જણાવો. થેન્ક યુ વેરી મચ. So, good evening. I welcome you once again in this year 2023-24, and I am deep honored that this year they have given me, SGCCI of WEC has given me the opportunity for becoming the chairperson, and I am so much glad કે આ વર્ષ હું પાછી છું, પણ મને થોડુંક હતું કે if I will be, I have to work very hard to progress more, because આપણે આજે જે જોઈ રહ્યા છે કે આપણું ડેવલપમેન્ટ થોડુંક ઓછું છે, પણ એને બહુ જ બધું કરવા માટે આપણે બહુ જ બધી વસ્તુઓ કરવી પડશે. બેઝિકલી વી નીડ ટુ ગ્રો મોર એન્ડ મોર બિઝનેસ એન્ડ નેટવર્કિંગ એન્ડ એવરીથિંગ. સો આઈ વિશ એન્ડ આઈ સે દેટ વી વિલ ડુ ધીસ યર. And we have been apart. It is not like that. The growth from a small package to a big package, we have already turned up. So I would say and express my heartful gratitude to the interesting me and making honor to work under the leadership team of this year. President Shri Vijay Bhai Mevawala, Vice President Nikhil Bhai Madrasi, Immediate Past President Ramesh Bhai Vagasia, Honorary Secretary Neerav Mandewala, Honorary Treasurer Mrunal Bhai Shukla, Joint Secretary Dr. Banna Bhattacharya.
Now today we have an eminent guest with us, Shri Pradeep Kumar Singhi, who is over 37 years of the experience in the field of income tax, specializing in survey, researches, severe cases, and none other than a big businessman. He is really father figure to me. I would like to please clap for him because એમનો બહુ મોટો ફાળો છે ચેમ્બરમાં જે સ્વાતિબેન ઓલરેડી કહી દીધું છે પણ when you speak to him, I think you will turn more in sense of happiness and growth. Trust me, you need to, એટલે મેં એમને ફર્સ્ટ મિટિંગમાં બોલાવ્યા છે આજે because he is inspiring me. After my father, I would say this father is there who will definitely say to me some words and મને હિંમત આવે છે કામ કરવાની. So thank you sir for being here and making Southern Gujarat a good way to progress for the women. Now today I would like to say that thank you all the WC members, and how can I forget the group chairman Bhavesh Bhai, advisory Swatiben Shetwala, co-chairman Roshni Taylor and Bina Bhagat, and અમે અત્યારે ડિક્લેર કરું છું કે આજે આપણે બીજા બે co-chairman વિજયભાઈના ન્યાકી ટીમથી કેવાથી અમે એડ કર્યા છે. So today 2 more co-chairmen we have been declaring today, that is Nimisha Parekh and Ankita Valant. So thank you the whole team. And so one time again Nimisha was the last year co-chairman and Ankita is this year again, and thank you both of you for being here. And આવી જાઓ, please come. So thank you. And now જેમ આપણે વાત કરી કે અમે આ મીટિંગ કરવા પહેલા we had a brainstorming for this year. So we had called the committee, and the committee આ ફેરી આપણે એટલી મોટી કરી છે કે કશે કોઈ ભાગી જ નહીં શકે, because આજે વિમેન જ્યારે એને કામ સોંપશું તો અહીંયા જ આવશે અને એ લોકોએ આવવું જ પડશે. એને જ માટે અમે તક લઈએ છીએ કે વધારે co-chairman અત્યારના 4ની સંખ્યા છે, નેક્સ્ટ યર કદાચ 7ની સંખ્યા કે 8ની સંખ્યા કરી દેશું કે ભલે ટેબલ ભરાઈ જાય એ જ જોઈએ છે SBCCI ને. સો વી વિલ ડુ that we will progress more. અને આજે જે SBC બોલે છે, I want everybody in the chamber only to speak WEC, not SBC. I'm also a member of SBC. I'm not saying SBC ઉપર member થઈ ગઈ છું already, but I'm just saying because આજે SBC ના પ્લેટફોર્મમાં જે chairperson છે એ પણ WEC ની member છે, co-chairman person છે એ પણ WEC ની member છે, તો why not WEC? I request all of you to come here, stay with us, being networking us, and we want to progress more and more, and we will definitely make a mark to it. From 24 we will progress more. કેમ કે આજે ચેમ્બર ખાલી 11 જણનું કદાચ કાર્યકાળ યરમાં જ્યારે મારા ફાધર ફર્સ્ટ બન્યા હતા ત્યારે કદાચ 150 રૂપિયામાં બનેલા ચેમ્બરના મેમ્બર, આઈ થિંક સો. પપ્પા મને કંઈ કીધેલું. સો થિંગ વોઝ દેટ આજે ચેમ્બર કાંથી કા છે, and he is one of the top institute of the world where chamber comes everywhere are like, you know, you are from the chamber. Because when I visited Amna, Portugal, and there was a big palace, and I was so amazed when I saw that ke ek palace ma khali chamber nach kaam thata tha, and it was wow, like the thing was only presentation by chambers. And I said that I'm the chairperson of the WEC of the chamber, and again I'm the member, and they were so amazed ke definitely you have a big chamber. I said you should just see on the Google how this India from Surat, this chamber working. And I feel જ્યારે મને ઓફિસ બેરે કીધેલું હતું કે તમે SBC સાથે મર્જ થઈ જાઓ and એવી રીતે I said why not only women, because આજે એમને તાકાત આપી છે આપણને એકલા સિંગલ સ્ટેન્ડ થવા માટે, તો પાછળ કેમ જશું, આપણે આગળ જ જશું, રાઈટ? So we don't want to lose that. And I'm requesting each and everyone that you make a promise today that you are coming. તમે લોકો આવશો તો definitely our growth થશે. So I want to say that you please come here and we can make the progress of not my business or their business, your business. So please be there. So I would like to say once again that we had done 18 programs જે તમે અહીંયા જોયા હતા for many things like we had come up with many
gems and jewelry things, then the conclave, the business management, the health and everything. So today, this year, in this tenure, I am committed to progress all the entrepreneurial women on a journey in the slogan of E3, that is embrace, the empower and the elevate. So we will conduct 4 business meetings, 4 business training sessions, one-to-one session, online seminars, other collaboration with exhibition, startup conclave, industrial visit, growing together, panel discussion, and I am urging that this role will be the fullest in potential. Together, we will strive to organize more impactful programs and initiate that will definite not only the members but make them more individual to join and active participate in the group. I would say that the growth of business effectively is with WEC. Attending all the meeting is very essential. So આ ફેરી જે મીટિંગ અમે આજે કરી, આપણે જે સાથે કરીએ છીએ એ પહેલા અમે કમિટી જે બનાવેલી હતી એના હું જરીક નામ બોલીશ. જાનવી શ્રોફ ઇઝ ઇન કમિટી, રોનક ધ્રુવ, રોમાબેન પટેલ, પ્લીઝ સ્ટેન્ડ અપ, રોમાબેન પટેલ, ધારાશા, પૂર્વી પચ્ચીગર, મોનિકા શર્મા, પારુલ વડગામા, ડોક્ટર મંશાલી, માનસી વિરાની, વનિતા વાલન, सॉरी दोनों मिक्स कर दिया वनिता रावत दोनों साथ में तक घूमते हैं तो दोनों मिक्स कर दिया. आई थिंक यू शुड रिमेम्बर मी लाइक दिस वंस अगेन. चांदनी दलाल, प्लीज चांदनी, वेलकम. You are into the committee and I want that you be here and progress more. So thank you for the committee. This gathering provides crucial insights, strategies and networking opportunities, so that way we have come up today's strategies. Stay engaged through our WhatsApp group. Everyone, please, in the WhatsApp, put your businesses where ideas and opportunity are shared regardless of your business size. Always bring your business card to each and every meeting. That is very important to introduce yourself and promote your business too. Consistency, participation and proactive networking are the key to unlocking your full entrepreneur potential with WEC. I would rightly say that if you clap for others, they will clap for you. If you talk with others, they will talk with you. And if you support their business, they will definitely support with you. So I request each and everyone to please bring all these things in the meeting and be present. Before starting this tenure, I think I had called for the meetings. Once again, I would say that during that last time meeting, what we had come with the committee, we had come up with the point view of the committee. આજે અમે એ લોકોને પૂછ્યું કે તમને શું lacking લાગે છે, તો એ લોકોના બધાના જવાબ હતા અને એ અમે નોટ ડાઉન કરીને એક PPT ફોર્મેટમાં બનાવ્યું છે. So I would like to request to put on the PPT today to understand what is WEC and how we can grow this. So here is the PPT. So welcome you once again for the meet and greet of 24-25, Embrace, Empower, Elevated. So unite together. So growing together is very important. United vision, expanding horizon, empowering the changes. I will put this PPT on the group so you can read it more in detail. Our exciting programs of the businesses could be engaging business meet, quarterly gathering to share insight strategies. Monthly, we will try to make the meeting on Tuesday, Wednesday or on Friday. Transformative business training. So that 4 dynamic session would be definitely be there for sharpening your skills. Focus, leadership, innovation, financial acumen and marketing. Collaborating ventures. We should collaborate by participating in the exhibitions, the startup, the conclave, the industrial tour, and the goal is foster partnerships and explore new markets. Now, I would like to say that these are the committee members' name, and we have written what all points they wanted to put it to the meeting. So I can quick say. Romamin Patel had said that we should go with the business with the sustainability,
Bannaben said that it is a scaling business effectively. Roshniben said that is a registered charge આપણે થોડોક લેવો જોઈએ. Other thing, the panel discussion આપણે વધારવું જોઈએ, આપણે વાત થઈ ગઈ છે, workshop is વધારવું જોઈએ, digital marketing વધારવું જોઈએ, and the brainstorming is very important that we are going to do today. Solely we have given you that paper, we want that you all fill up and make it opportunity to make us more progress. Nimisha said that business center program, we should have a coffee meet, they are saying that coffee meet networking પણ કરી શકીએ. અમે આ એને માટે પ્રસ્તુત કરીએ છીએ તમારી આગળ કે તમે પણ આમાં ફીડબેક આપશો જે તમારા ફોર્મ પર લખાયેલું હશે તો અમે એનાથી કદાચ વધારે પ્રોગ્રેસ કરી શકશું and we can make it that point to make it more elaborated. Purvi is saying again for the fees and the skills and knowledges, one-to-one session very important, that will definitely go. Biname is saying to the diverse business category more engaging presentation, that is again very important. Indulge with the coffee session, again the phone calls and the follow-up. I would say that phone call and follow-up makes this people right away here and that we will definitely progress. ભલે એક ફોન કિસી તમારે એઝ અ ફ્રેન્ડ જ છે બધા, રાઈટ? સો આઈ થિંક ટુ ટોક ટુ વન તમારો બિઝનેસ ગ્રો થવાનો છે, મારો નથી થવાનો. સો ઇફ યુ કોલ 5 people and call you are coming and tell them to pick me up, so they will definitely come with you. So please call them and take them to come to WEC. એની સાથે કહેજો કે કોફી તરત મળી જશે તમને, કોફી માટે પૈસા નહીં ખર્ચવા પડશે. સો ઓર્ગેનાઇઝ અ નેશનલ એન્ડ ઇન્ટરનેશનલ બિઝનેસ કોન્ક્લેવ, host seminars with the business topics, recognize excellency with annual awards, that will do definitely this year. Seminars again, this was said by Parul Bey. Mansi Virani was saying that we should have WEC community networking, again promote quality of growth among the members. Ronak Drew said again the booklet, we want that booklet to be revised again and make it more precise. We'll do that, Ronak. Enhance the presentation opportunity. Ankita said with the more enthusiasm, I think just clap for her because she is very well too. Seriously, I would say that whenever she comes, she gives one point to the other and she is very much into to say something કે તમારે માં ધગસ હશે કામ કરને તો એ માણસ આવશે જ તમારી પાસે. I think so she is just the person who really, she is a very નાનું પેકેજ એકદમ મોટું છે એવું કહેવાય. સો અંકિતા you have to, મેં તને એટલે co-chairman બનાવી છે એટલે you have to be working more hard than me. So Swati Bain has said that bonding that is very important. આજે તમે બધા અહીંયા છો, I want that bonding to be in this year, that everybody says that WEC bonding is at another level. આજે મને એક જણે કીધું હમણાં જે મનશાલી કીધું એક જણ છે જેની પાસે 800 women's છે, but I said 800 women's ને આપણે બોલાવશું પણ આજે WEC માંથી એ જ પોતે બોલી શકે કે મારી પાસે 700 ફિમેલ છે કે 1000 ફિમેલ છે, એ આપણે તાકાત કરીને બતાવવાની છે. So we want that women to come here and it is only for the business, it is not only for the time pass because the world has become very fast and you know that કેટલી મોંઘવારી છે, આજે બધાએ કામ કરવું જ પડે છે, જે જનરેશન આવી રહ્યું છે. So everybody are working from the age of I think 9 and the parents are making them aware that the progress is very important in life because આજે ઇન્ડિયા પણ ફોરેન જેવું થઈ જવાનું છે, મધર ફાધર કમાવીને આપશે પણ એક સ્ટેજ હશે જ્યારે એને જ કમાવવું પડશે. So I request everyone to be growth in life and grow more. Then I would say the communication thing is very important. Member fees, again, the fees of the member should be very much important. Maintenance and focus on the discipline and fees again collection from the Bhavesh Bhai Emani Kidelu હતું. So at last but not the least, I would announce today, મને મેસેજ આવ્યું છે જલ્દી પતાવવાનું છે, so I am going fast. Yes, પ્રદીપ અંકલને પણ જવાનું છે. So last I would say the membership benefit. Are we on that page? Membership benefit? Shaping. PPT पर एक membership benefit છે. So now let's talk about the membership, which is the last topic what we want to conclude this, that membership benefit and fees we want to take this year. And last we have concluded that we shall take minimum annual fees of 3,000 rupees from this year. That is one meeting is nearly costing less than 300 rupees. આજે તમે કંઈ પણ પોતાના બિઝનેસ માટે કામ કરો છો, 300 is nothing. Nothing means nothing. આજે આપણે બહુ જ બધું કામ કરીએ છીએ અને
બહુ જ બધું પૈસાથી જ કામ થાય છે, કારણ કે આપણે તો જ પૈસા આવે જો આપણે પૈસા કાઢીએ, right? So we would like to add that we are adding this 300 rupees this year. It is not just a cost, it is an investment in your growth, both for personal and professional. This fees grant access to 12 to 15 impact programs throughout the whole year, which meticulously designed to offer unparalleled values. These programs are more than a meeting, they are opportunity to network, learn and growth. We believe that the best discussion and ideas often come to our life over the shared meals. So which is why our gathering will conclude dinner and high tea from this year. So this moment of connection are invaluable, fostering deeper relationship and collaboration. In conclusion, 3,000 rupees is a small price to pay for the immense benefit that comes with being a part of vibrant, supportive community. By investing in WEC, we are investing in yourself, your business and your collective future. So let's embrace this opportunity and empower each other and elevate organization to new heights. So thank you once again to making this committee and making this dedication of commitment to WEC. Together we'll definitely remark the things in year ahead. I sincerely appreciate all your time and thoughtful consideration from all my teams, members and all of you today which you are going to write, and thank you once again for being here and thank you all. થેન્ક યુ સો મચ કૃતિકા શાહ. આપણે ઘણા બધા પોઈન્ટ્સ તમે કૃતિકાએ જે બધા કીધા તે બધા આપણા WECના મેમ્બર્સે નોટ ડાઉન કર્યા હશે. આપણી પાસે એક ફોર્મ છે, એ ફોર્મની અંદર તમારું નામ, તમારું ફોન નંબર અને તમારે પણ ફીડબેક આપવાના છે. કદાચ એવું થાય કે અહીંયા ઊભા થઈને તમારે ફીડબેક આપવામાં કંઈક પણ તમારો એકાદ પોઈન્ટ રહી જાય, પણ એ પેપરમાં જરૂરથી લખજો અને એ પેપરની અંદરથી દરેકે દરેક પોઈન્ટ્સ કવર થશે. એ મારી ગેરંટી છે, અમારી આખી ટીમની ગેરંટી છે. નેટવર્કિંગનો પ્રિન્સિપલ જ એ છે કે તમારે ગીવર બનવું પડે. ગીવર ધેટ મીન્સ કે તમારે બિઝનેસ, તમને ઘણી વખત એ લોકો કહેતા હોય છે, ઘણા બધા મેમ્બર્સે, મને પણ બહુ પહેલા વર્ષમાં થતું હતું કે મને તો શું મળે છે આ મીટિંગની અંદર, મને કંઈ નથી મળતું, મને કંઈ બહુ કમાવાનું નથી મળતું. પણ ધીરે ધીરે તમે બીજાને આ બિઝનેસ આપતા થશો ને તો બધા જ તમને જાણતા થશે અને ઇનડાયરેક્ટલી તમને પણ બિઝનેસ મળે છે. એવું મેં અનુભવેલું છે, આ મારો અનુભવ કહું છું. તો આપણે અત્યાર સુધીમાં જે 2021થી અમે લોકોએ બિઝનેસ કાઉન્ટ કરવાનો ચાલુ કર્યો છે, તો અત્યારે આપણે 3 કરોડને ક્રોસ કરી ગયા છે. પ્રદીપભાઈ, તમને જણાવવાનું કે આ બિઝનેસની અંદર ઘણા બધા ગૃહ ઉદ્યોગ કરતી બહેનો પણ છે, આર્કિટેક્ટ પણ છે, ટ્રેડિંગ બિઝનેસ કરતી પણ બહેનો છે અને રંગોળી કરતી પણ બહેનો છે. તમે સમજી શકો છો કે ઇન્કમ કેટલી હોય છે. તે છતાં અમે ખજૂર પાક બનાવતી બહેનો પણ છે અને ફૂડની ઘણી બધી આઇટમ સપ્લાય કરતી બહેનો પણ અહીંયા આગળ છે. આર્ટ ફિલ્ડમાં રહેતી પણ બહેનો છે. તો આ બધાનો બિઝનેસ કાઉન્ટ કરીને 3 કરોડ ઉપર આજે પહોંચ્યો છે. ઇટ ક્વાઇટ ગુડ, આઈ થિંક, ફોર ક્લેપ ફોર આવરસેલ્ફ. યસ. અને એસબીસીની સ્ટ્રેન્થ 200 છે અને 200 માંથી 60 કે 70 જણ આવે છે. આજે અમારે ત્યાં 55 ની સંખ્યા છે 125 માંથી. તો રેશિયો તો સેમ થયો પ્રદીપભાઈ, હું જો ખોટું કહેતી હોઉં તો અમે ડેફિનેટલી ગ્રો કરશું. સો ક્લેપ એન્ડ ક્લેપ ફોર અસ. યસ. હવે મને ખબર છે કે બહુ મોટિવેટર આપણા સ્પીકર છે અને સીએ તો છે જ, પણ આપણને ઘણું બધું મોટિવેશન એમાંથી મળશે. પ્રદીપભાઈને વિનંતી કરીશ કે અમારા WEC માટે થોડા ઇન્સ્પિરેશનલ વર્ડ્સ. हेलो टू एवरीबॉडी. मेरी आवाज आ रही है सबको? एवरीबॉडी? ओह, सबसे पहले तो महिला शक्ति का बंधन. निश्चित रूप से महिला शक्ति का बंधन किए बिना आगे जगह है क्या? I'm comfortable here, don't worry. मैं मूव करता नहीं, मूव करता हूँ. महिला शक्ति के बंधन के बिना कभी भी महिलाओं का कोई भी कार्यक्रम शुरू करना अपराध करना है. सच्ची बात है ये. वैसे मैं प्रदीप सिंह चार्टर्ड अकाउंटेंट हूँ, प्रैक्टिसिंग चार्टर्ड अकाउंटेंट हूँ. ये लोग तो प्रोफेसर स्पीकर बन चुके हैं
और कृति का तो पैदाइशी स्पीकर है, वो मेरी बेटी ही है, एक तरह से बड़े ही मेरे लिए अजीज है। मैंने मेरे प्रोफेशन के अलावा यूजुअली बोलने का काम नहीं पड़ता, तो पहले मैं माफ़ी मांग लेता हूँ, क्योंकि बोलने का न मुझे फ्लो आता है न तरीके आते हैं। एक सामान्य गांव की देशी भाषा में जो बोल सकता हूँ वो बोलूँगा प्लीज। मुझे कहा गया कि कुछ मोटिवेट करने के लिए, यानी उत्साह, जोश, पावर को बढ़ाने के लिए कोई अच्छी चीज़ बताओ। तो सबसे पहले मैं एक एग्जाम्पल देना चाहूँगा चंदन के पेड़ का। सभी लोगों ने चंदन का पेड़ देखा होगा, वैसे ही नहीं देखा होगा तो फोटोओं में, वीडियो में देखा होगा। चंदन का जो पेड़ होता है, जस्ट उसकी भूमिका बताता हूँ, आपको सुनकर अच्छा लगेगा। चंदन का जो बीज होता है वो वजन में काफी भारी होता है, वो डार्क मरून कलर का होता है, और उस बीज को जमीन में लगभग 3 फीट नीचे लगाना पड़ता है, और उसको कंटिन्यूसली पानी से भरा हुआ रखना पड़ता है, यानी 3 बार दिन में पानी देना पड़ता है, पानी से भरा हुआ रखना पड़ता है, सूखा देना पड़ता है। मैं ये बात जो कह रहा हूँ ना, आपको लिंक करके कह रहा हूँ, नोट करो, आपसे ही जुड़ी हुई चीज है। आप लोग लिंक कर पाओगे कि आप लोग क्या हैं, वो लिंक कर पाओगे। यूजुअली कोई भी सब्जी का बीज बोते हैं तो गमले में आप बोके देखिए, किसी बीज को, भिंडी को, तुरई को, एंड व्हाटएवर, आपको दूसरे तीसरे दिन छोटा सा अंकुरित पौधा छोटा सा दिख जाएगा। दूसरा कोई पेड़ लगाइए, आप आम का लगाइए, 15 दिन में हो जाएगा, दूसरा को लगाइए 1 महीने में। लेकिन जो चंदन का बीज लगाया जाता है वो 4 महीने तक कंटिन्यूसली 4 मंथ्स किसी तरह की कहीं की कोई हलचल नहीं। अच्छा जिसमें पेशेंस होता है, हाईएस्ट लेवल का पेशेंस होता है, वो भी हार मान लेता है कि ये जो हमने बीज लगाया है ये पौधे में कन्वर्ट नहीं होगा। ये 4 महीने बाद एक चमत्कार होता है और वो पौधा धरती को फाड़ के निकलता है। उसके बाद में धीरे धीरे वो पौधा बड़ा होता है, और उसके बाद की गाथा आप सबको पता है कि चंदन का पेड़ एक वो पेड़ होता है जो सांप यानी नाग, सबसे जहरीले नाग को भी शीतलता के लिए अपने पास रखता है, वो चंदन का पेड़ होता है। और उसकी खुशबू, एक चंदन के पेड़ की खुशबू अपने पूरे माहौल को खुशबूनुमा बना देता है। और जब तक उसकी लाइफ लंबी होती है, चंदन के पेड़ की लाइफ 100-125 साल की, कई जगह 200 साल भी होती है, तो जब तक वो जिंदा है तब तक वो न जाने कितने हजारों पक्षियों को भी आसरा देता है, अपनी खुशबू फैलाता है, माहौल को खुशनुमा कर देता है। और मरने के बाद यानी चंदन का पेड़ जब आयुष पूरा हो जाता है, उसके बाद में भगवान की माथे पर तिलक भी चंदन का ही होता है। या साधु संतों को जब अंतिम संस्कार किया था तो चंदन की लकड़ी को ही उसमें रखा जाता है, वो चंदन होता है। और वही रूप आप लोग हैं। आप लोग क्यों हो गए बताता हूँ मैं। आप लोग इसलिए हैं, जो मैं बात कर रहा हूँ एकदम सच्ची बात है, कहीं कोई सो मिक्सिंग नहीं है, और मैं इसे फॉर्मली बिलीव करता हूँ, इसलिए कहता हूँ। जब किसी भी परिवार में, स्पेशली मैं कह सकता हूँ राजस्थान, गुजरात, बम्बई कल्चर, मैं इस एरिया की बात करूँ क्योंकि मैं इस एरिया के बारे में ज़्यादा जानता हूँ, और अदर ब्रॉडली कहूँ इंडियन कल्चर, आई कैन से द वर्ल्ड। जब कृतिका किसी पुत्री का जन्म होता है किसी भी परिवार के अंदर, तो वो पुत्री, वो बेटी, वो लड़की जन्म लेने के साथ, रादर जन्म लेने के पहले जब वो माँ की गर्भ में होती है तब से वो संस्कार सीखना चालू करती है, क्योंकि माँ हर कीमत के ऊपर वो एक ही चीज चाहती है कि उसकी बेटी या बेटा संस्कारी हो और दुनिया के सब गुण उसमें हो,
तो जब वो गर्भ में होती है, उस समय से वो बेटी उन चीजों को अपने जीन्स में लेना चालू कर देती है। उसके बाद वो धीरे धीरे बड़ी होती है। बेटी आज के जमाने में आप और मैं जिस कल्चर में थे, पैसा है, सुख है, समृद्धि है, तो बहुत सी चीजें मालूम ही नहीं है। लेकिन मैं एक जनरल परिवार की बात करूं तो बेटी को आज तक कहीं ना कहीं इग्नोर किया गया था, क्योंकि सिचुएशन ऐसी होती थी, पैसे की कमी होती थी और ये सोचा जाता था कि शादी करने के बाद उसको दूसरे घर जाना है। ऐसी सिचुएशन में वो लड़की पेशेंस के भाव को सीख जाती है, बैलेंसिंग के भाव को सीखती है। वो अपनी माँ को, मम्मी को जूझते हुए देखती है, चाहे वो किसी भी परिवार की महिला क्यों नहीं हो, क्योंकि एक माँ को अपने बच्चों के मूड और टेम्परामेंट का भी ख्याल रखना है, अपने हस्बैंड, क्योंकि इट्स अ मैन डोमिनेटेड सोसाइटी, स्पेशली इन इंडिया, स्पेशली इन गुजरात तो नहीं कहूँगा, राजस्थान कहूँगा। गुजरात में तो महिलाएं डोमिनेट करती है राजर, मैं ये कह सकता हूँ। यस, मुझे 15 मिनट दिया गया, 2-5 मिनट एक्स्ट्रा हुआ चलेगा ना? मेरे ख्याल से चलेगा। ओके, तो ऐसी सिचुएशन में उनको ध्यान रखना, प्लस जो वर्किंग वुमन है उसको टाइम पे वापस काम पे जाना, अपने बॉस और काम को बैलेंस करना, रिजल्ट देना, रिजल्ट ओरिएंटेड बनना। उसके बाद घर आकर हस्बैंड भी चाह रहा है कि वो महिला वापस टाइम पे मुझे मेरा पसंद का भोजन बना के देवे। तो उन सब चीजों में पेशेंस का जो लेवल होता है बहुत ज्यादा हाई हो चुका होता है। और साथ में एक और चीज, शायद आप लोग कितने लोग खाना बनाते मैं नहीं जानता, लेकिन मैं मेरी माँ को देखता था। मेरी बीवी का तो नहीं, झूठ नहीं बोलूंगा, मेरी माँ की बात कर रहा हूँ मैं। मेरी बीवी का चलो तो मेरे से खाना बनवाते थे तो वो जिस तरह से, जिस कॉन्फ्रेंस के साथ में 2 लोग, 15 लोग, 25 लोग, 50 लोग, जिस तरह से मसालों को लेकर कॉम्बिनेशन करके सब्जी बना देती थी और उसमें किसी तरह की कमी रहती ही नहीं थी। वो प्रूव करता है पावर, इनर पावर, द कॉन्फिडेंस, द मैनेजमेंट स्किल। तो अगर उसी चीजों को, क्योंकि मेरा फर्म बिलीफ है कि महिलाओं में संस्कार ऑटोमेटिकली आते हैं और पुरुषों से ज्यादा आते हैं, इसमें कोई कंफ्यूजन नहीं है, कोई कंफ्यूजन हो ही नहीं सकता इसमें। और एक इनर शक्ति ऑटोमेटिकली आ जाती है जूझने की, क्योंकि एक लड़की जब माँ बनती तो अपना पूरा रूप छोड़ देती है, अपने सब सुखों को त्याग कर वो एक माँ बन जाती है। और वो लड़की से जब माँ बनती है तो परिवर्तन आसान नहीं होता है। तो ऐसी सिचुएशन में उसमें न जाने कितने गुण डेवलप हो जाते हैं जो कुदरत ने दिए हैं। अगर उन्हीं शक्तियों को, उसी मैनेजर स्किल को, उस बैलेंसिंग पावर को, उन्हीं तरीकों को, उस सोच को और भावनाओं में उस पवित्रता को जो उन्होंने सींचा है अपने बच्चों को बड़ा करने के लिए, अगर उसको व्यापार में लगा दिया जाए तो मेरा फर्म बिलीव है वो व्यापार न जाने कहाँ तक जाएगा और संस्कारी व्यापार होगा वो, जिससे उस प्रोडक्ट को जो भी लेगा वहाँ बरकत होगी और खुशियाँ बचेगी। ये मेरा फर्म बिलीफ है। तो निश्चित रूप से गर्ल्स को, महिलाओं को थोड़ी कोशिश जरूर करनी चाहिए। एक महिला के साथ में क्या ये माना जाता है कि उसका जीवन तो त्याग के लिए बना हुआ है, ओके फाइन, ये हो सकता है, ये होता है, मैं मना नहीं करता कि महिला का खुद का अपना भी एक रूप है, अपना अस्तित्व है। और अस्तित्व आज के जमाने में जब महंगाई बढ़ती जा रही है, जब तक दोनों जने मिलकर नहीं कमाएं तब तक आप प्रॉस्पेरिटी के हाईएस्ट लेवल पे नहीं पहुंच सकते। यानी जो मन में ख्वाब है, सपने हैं, वो पूरा करना बहुत मुश्किल है। तो ऐसी सिचुएशन में निश्चित रूप से पूरी ताकत को झोंकनी चाहिए और उसके लिए अगर थोड़ा सा मैनेजर स्किल को डेवलप किया जाए, एकाग्रता के साथ, तो रिजल्ट नहीं मिले ऐसा नहीं है। समय देने से ही रिजल्ट मिलता कभी नहीं होता। नो, इट्स नॉट। एडमिनिस्ट्रेटर, अभी आप लोगों ने मुकेश अंबानी, नीता अंबानी की शादी देखी होगी, तो उन्होंने 1-1 साल तक नीता अंबानी ने कोई काम ही नहीं किया है।
उसके बावजूद रिलायंस का इतना बड़ा ग्रुप कैसे चल रहा होगा? एक एक बरस से उस प्लानिंग में ही लगे हुए नीता अंबानी। पूरे वर्ल्ड को, लोगों को इन्वाइट उस महिला ने किया है। आज जियो वर्ल्ड इतना बड़ा जो है खड़ा किया हुआ है, अकेली नीता अंबानी के बलबूते पे खड़ा किया हुआ साहब। तो कैसे करें? दैट्स अ मैनेजर स्किल। सिंपली वो स्किल सब में है। कोशिश करके नेटवर्किंग के साथ, एकाग्रता के साथ, विल पावर को, इच्छा शक्ति को मजबूत करके अगर वास्तव में कॉन्क्रीट स्टेप लिए जाए तो रिजल्ट नहीं मिलने का सवाल ही पैदा नहीं, कुछ क्वेश्चन अराइज नहीं होता है। मैं एक एग्जाम्पल और देता हूँ, 2 एग्जाम्पल आज और दूंगा। सुधा कृष्ण मूर्ति का नाम सबने सुना होगा, इन्फोसिस के चेयरमैन कृष्ण मूर्ति जो हैं, उनका जस्ट बैकग्राउंड बताता हूँ। कृतिका तुमको मजा आएगा। सुधा कृष्ण मूर्ति की बात कर रहा हूँ मैं। निश्चित रूप से मेरे दिल में उनके लिए इतना आदर है कि शायद मैं बयान नहीं कर सकता कि पावर ये होता है। जिस जमाने में जिस परिवार से वो आती थी, साउथ की हूँ, वो पहली लड़की थी जिसने इंजीनियरिंग में एडमिशन लिया था। वहाँ के टीचर्स ने मना कर दिया, यूनिवर्सिटी ने मना कर दिया, हम लड़कियों को एडमिशन नहीं देते। फाइनली शी वाज वेल डिटरमाइंड, बट शी वाज ओनली गर्ल। जो बाहर से बाकी जगह होगा, उस यूनिवर्सिटी में नहीं था, वहाँ से वो इंजीनियर बन के निकली। उसके बाद उसने अप्लाई किया टाटाज में। टाटा आज बड़े हैं, पहले ही वो बड़े थे। उन्होंने अप्लाई किया तो मालूम पड़ा एप्लीकेशन फॉर्म में गर्ल्स के लिए जगह ही नहीं है। एप्लीकेशन फॉर्म में ओनली मैन डोमिनेटेड था, पुरुषों के लिए था, महिला के लिए स्थान ही नहीं था। तो सीधा जेआरडी टाटा को चिट्ठी लिखी। इट्स अ रियल वर्ड, आप उनकी जीवनी पढ़ लीजिए। मैंने तो रूबरू उनके मुंह से सुनी है सब चीज़ें उनको, क्योंकि पर्सनली उनको जानता हूँ। तो उन्होंने जेआरडी टाटा को चिट्ठी लिखी हो, तो जेआरडी टाटा ने इमीडिएटली उस फॉर्म को करेक्ट करवाया और उनकी डेयरिंग को देखकर डायरेक्टली एप्पल को लेटर उनके घर भेजा और सक्सेसफुली उन्होंने कंपनी जेआरडी टाटा की जिस कंपनी को ज्वाइन किया था, सक्सेसफुली कंपनी हाइट तक ले गई। उनका एक एग्जाम्पल और देता हूँ। शायद आप लोगों ने फोटो में देखा होगा, वो भी सूरत आई थी, गोविंद भाई ढोलकिया एक अवार्ड फंक्शन, एक अवार्ड उनको देना था, तो वो खुद अवार्ड के लिए सूरत आई थी। शायद आप लोगों को पता भी हो, सुना भी होगा आप लोगों ने। मैं भी लकीली उनके घर पे डिनर लंच में साथ में था। ये बात सुनकर सबको मजा आएगा, वो तो हजारों करोड़ की मालकिन है। एक्सक्यूज मी, अब सुनो मजा आएगा। मैं आपसे रिलेटेड बात कर रहा हूँ, आपसे रिलेटेड ही बात कर रहा हूँ। वो हजारों करोड़ की मालकिन है। तो मेरे सामने गोविंद भाई ढोलकिया ने उनसे पूछा कि मैडम आप बुरा मत मानना, आपने जो साड़ी पहन रखी उसकी कीमत क्या है? ये एक्चुअल वर्ड। तो हंस के बोला इसकी कीमत 300 रुपया, और ये मैंने 18 साल पहले खरीदी थी। 300 रुपए की साड़ी पहन के 18 साल पहले खरीदी हुई साड़ी। एक महिला जो हिंदुस्तान की जानी मानी महिला है, फर्स्ट 3, 4, 5 में तो उनको मानता ही हूँ। और एक और रूप, इंग्लैंड के जो प्रधानमंत्री, उनके सासू भी तो यही है, सास तो ये है ना। जब वो अमेरिका थी, जब ये इंग्लैंड, वहां से इंग्लैंड गई, तो उन्होंने ये नहीं बताया कि वो पीएम की सास है। जब एड्रेस पूछा तो उन्होंने पीएम हाउस का एड्रेस दिया, तो सब उठ के खड़े हो गए। यानी सिंप्लिसिटी का ये पावर, बट साथ में सक्सेस का लेवल तो देखो। सक्सेस, यस, त्याग की भावना, सरलता, विनम्रता, लेकिन इच्छा शक्ति का पावर तो देखो। कहीं कोई आवाज नहीं। उन्हीं का जुड़ा हुआ छोटा सा एग्जाम्पल और प्लीज, मुझे दिल के करीब है मेरे। एक बार उनको इमरजेंसी में कहीं यात्रा करना पड़ा, इमरजेंसी में सुधा मैडम को जाना पड़ा, तो बड़ी मुश्किल से टिकट का अरेंजमेंट हुआ। वो ऑर्डिनरी क्लास यानी इकोनॉमिक क्लास में बीच की पीछे की कोई सीट थी, वो उन्होंने ले ली और जाकर बैठ गई वो। उसके बाद वो टॉयलेट के लिए आगे जाने की मनाही थी, लेकिन उनकी उम्र को देखते हुए एयर होस्टेस ने बोला आप आगे चले जाइए, आगे वाले वॉशरूम चले जाइए। तो वहाँ पे गई। जो जैसे ही बाहर आई तो एक पायलट, जो सीनियर पायलट थे, वो बैठे हुए थे। उन्होंने उनको देखा, बिजनेस क्लास से बैठे हुए थे, और एकदम उठ के खड़े हो। मैंने कहा आप कहाँ बैठे हैं? तो उन्होंने जबरदस्ती
पायलट ने अपनी पायलट जो सफर कर रहा था, उस पायलट की बात कर रहा हूँ, फ्लाई नहीं कर रहा था, उन्होंने अपनी सीट को छोड़ के जबरदस्ती रिक्वेस्टफुली सुधा मैडम को वहां बिठाया। नेक्स्ट डे वो पायलट क्या देखते हैं कि उनके घर पे एक लेटर आया हुआ। उस लेटर में क्या लिखा था कि थैंक्स अ लॉट, आप ड्यूटी पर जा रहे हो, सुबह का 6 बजे का टाइम, आपके लिए भी नींद उतनी ही जरूरी जितनी नींद मेरे लिए जरूरी है, लेकिन आपने मेरी भावनाओं को या मेरी इज्जत करते हुए आपने आपकी सीट छोड़ के आप पीछे वाली सीट पे मेरे लिए गए हो। और उस लेटर में साथ में क्या था, धीरू भाई अंबानी का जो स्कूल है, जो वर्ल्ड की बेस्ट स्कूल में से एक है बम्बई में, तो उनके दोनों बच्चों के एडमिशन का उसमें लेटर था। और उसमें साथ में ये लिखा था कि जब तक बच्चे 12th में आएंगे तब तक का पूरा पैसा भरा जा चुका है, यानी कि यदि 20 लाख रुपए होता है एक बच्चे का, एक बच्चे का 20 लाख रुपए होता है। तो पायलट ने पूछा कि आपको कैसे मालूम कि मेरे को बच्चों को एडमिशन? बोला कि आपने छोटा सा इशारा किया था कि मैं वहाँ बम्बई जा रहा हूँ, मेरे बच्चों का धीरूभाई अंबानी में एडमिशन का प्रोसेस है, कितना मुश्किल है मैडम, होगा कि नहीं होगा मैं नहीं जानता, भाग्य अधीन है, इसलिए मैं ट्राई कर रहा हूँ। तो बात उन्होंने सुधा कृष्ण मूर्ति ने कहा कि मुझे याद थी, सुधा कृष्ण मूर्ति को वो बात याद थी। तो आप सोचो कि वो जिस लेवल पर है, उस लेवल पर जाने के बावजूद उसने अपने सादगी के भाव को नहीं छोड़ा है, अपने मानवीयता के भाव को नहीं छोड़ा है, एक ह्यूमन अप्रोच, ह्यूमन टच को नहीं छोड़ा है। और आज भी अच्छा एक और छोटी सी उनसे जुड़ी, तो ये 1 महीने पहले की बात कर रहा हूँ, उन्होंने नई बुक निकाली। मैं बेंगलोर एयरपोर्ट पे खड़ा था, मैं बेंगलोर से सूरत आ रहा था, अचानक इस जगह देखा इतनी भीड़ क्यों लग रही है, तो मैं भी गया। तो मैंने देखा सुधा मैडम बैठी, तो मैं मैडम के पास गया, मैडम, और उनको पाँव छू के आशीर्वाद लिया। वो उनकी खुद की बुक लॉन्चिंग था, उसके ऊपर खुद का सिग्नेचर करके वो किताब लिखी, जो किताब आज मेरे पास है। दिस इज अ सिंपलिसिटी। सुधा कृष्ण मूर्ति खुद अपनी बुक लॉन्च करने के लिए लोगों को एयरपोर्ट पर साइन करके दे रही है। साहब ये सरलता बताती है, महिला का पावर बताता है, किसी भगवान पावर, ये महिलाओं की शक्ति है। यू बिलीव माई वर्ड्स, महिला ही वो शक्ति है जो हाथ की रेखाओं को बदलने की शक्ति और ताकत रखता है अपनी इच्छा शक्ति के साथ में। सिर्फ इस ताकत को पहचानो और ताकत को पहचान के उस ईश्वर को साक्षी मानते हुए एकजुट होकर, जैसे बच्चे के लालन पालन उसके भविष्य को बनाने के लिए कैसे लग जाते हैं, कैसे अगर एक बच्चे को अगर एक मच्छर हल्का सा काट जाता है तो खून खराबे भी महिलाओं को रह जाती है कि मेरे बच्चे को कैसे काट लिया। तो वही पावर एक बार अपने खुद के ओन डेवलपमेंट के लिए, व्यापार के व्हाटएवर रिलेटेड, व्हाट आर द लैकिंग थिंग, खुद के ओन ग्रोथ के लिए लगाओ, बड़ा मजा आएगा। एंड आई एम अ फर्म बिलीवर ऑफ इट। थैंक यू, थैंक यू, थैंक यू वेरी मच, बहुत बहुत शुक्रिया। मैंने एकदम सरल भाषा में सब बोला है, क्योंकि बुरा लगे तो क्षमा है। સિંઘી સાહેબે જે પ્રવચન આપ્યું, જે મોટિવેશનલ સ્પીચ આપી, આપ સર્વે અમલ કરો તો જરૂરથી આગળ વધશો। અને સ્વાતિબેન, એસબીસી હોય કે ડબ્લ્યુસી હોય, ચેમ્બર એક જ છે, ઓકે? આ મહિલા દોનો ही तरफ है। Good evening, one and all. Very fabulous motivational speech given by Pradeep Anand Rai Singh ji. His over experience is 37 in the field of income tax, survey, search and seizure cases. Professional affiliations he has achieved as a Administrative Trading Foundation, member of GITO, Platinum member of South Gujarat Chamber of Commerce, permanent senior advisor SCCI. आपने सुना ही है, इन्होंने इतना वुमेन को मोटिवेशन कर दिया है, और हम दोनों एक ही फील्ड के हैं, मैं एडवोकेट हूँ और वो टैक्स का है। तो मुझे प्राउड है कि मुझे इन्होंने 2 शब्द में ही बोलना है कि इन्होंने इतना फैबुलेशन स्पीच दिया जिनसे हम मोटिवेशन है ही। और यहाँ सारी और जो महिला बैठी है पहले से ही मोटिवेशन है, और उन्होंने ज़्यादा मसाला बटन लगा के और मोटिवेशन कर दिया। थैंक यू सो मच। थैंक यू सो मच प्रदीप भाई, थैंक यू सो मच फॉर योर इंस्पिरेशनल वर्ड्स। बहुत सारे को आपने इंस्पायर किया, छोटे छोटे एग्जाम्पल, बहुत छोटे एग्जाम्पल थे,
पर बहुत अच्छा लगा। थैंक यू सो मच। और अभी हमारे साथ जो जुड़े हैं लेडीज़ विंग के चेयरपर्सन गीताबेन, हम उसकी हम हाजिरी की नोंद लेते हैं। और हमारे साथ है एडवाइज़र ऑफ लेडीज़ विंग रोमाबेन, આપણા મયુરબેન મેવાવાલા જેઓ કો ચેરપર્સન છે લેડીઝ વિંગના, અલ્પાબેન મદ્રાસી, લેડીઝ વિંગના ઘણા બધા સભ્યો આપણી સાથે છે। લેડીઝ વિંગ અને વુમન એન્ટરપ્રેન્યોર સેલ એ દરેક સાથે કાર્ય કરે છે। અને જાગૃતિ શુક્લા અને ચેતનાબેન સિરાજ જે સેક્રેટરી છે લેડીઝ વિંગના, તે પણ આપણી સાથે ઉપસ્થિત છે, જેઓ આપણા વુમન એન્ટરપ્રેન્યોર સેલના પણ મેમ્બર છે। તો ફ્રેન્ડ્સ, આપણે કાર્યક્રમને હા, અને બીજી એક આનંદની વાત એ છે કે મંશાલી, ડૉક્ટર મંશાલી જે છે તે આપણા એસબીસીમાં એટલે એસજીસીસી બિઝનેસ કનેક્ટમાં કો ચેરપર્સન તરીકે નિમણૂક થયેલી છે। તો એની જોરદાર તાળીઓથી એનું સ્વાગત થઈ જાય। હવે આપણા હા ઓ હા, અને આનંદ, બીજી પણ એક આનંદની વાત એ છે કે આપણે મેનેજિંગ કમિટીમાં ઇન્વાઇટી તરીકે કૃતિકા શાહ જેઓ ચેરપર્સન ઓફ વુમન એન્ટરપ્રેન્યોર સેલ છે તેમની નિમણૂક થઈ છે આપણા ઓફિસ દ્વારા। કામિનીબેન ડુમસવાલાની પણ, યસ, કામિનીબેન નથી અત્યારે હતા ને? હા, કામિનીબેન પ્લીઝ ઊભા થજો। અચ્છા, ઓકે ઓકે। અને હવે આપણે નિખિલભાઈ નથી, નિખિલભાઈ જે આપણા વાઇસ પ્રેસિડેન્ટ તરીકે નિમણૂક પામેલા છે, એમણે થોડુંક અમારા WEC વિશે થોડું નોલેજ પણ છે। યસ કામિની, કોંગ્રેચ્યુલેશન, તમે ઇન્વાઇટીમાં મેનેજિંગ કમિટીમાં સિલેક્ટ થયા છો, કોંગ્રેચ્યુલેશન। હા, મયુરીબેન મેવાવાલા જેઓ કો ચેરપર્સન ઓફ લેડીઝ વિંગ છે, તેમની નિમણૂક પણ ઇન્વાઇટી તરીકે થયેલી છે। તો તેમને ઘણી તાળીઓથી, મતલબ અમારી જો આ વુમેન જે છે તે કેટલા સક્ષમ છે, મેનેજિંગ કમિટીમાં ઇન્વાઇટી તરીકે એ પસંદગી પામેલા છે, તો એમને કોંગ્રેચ્યુલેશન। હવે આપણે નિખિલભાઈને સાંભળીએ, કારણ કે WECની સાથે કામ કરવાનો એમનો ગયા વર્ષનો અનુભવ કેવો રહ્યો હશે છે, પણ થોડું વાંધો નહીં, પણ એમની સાથે ઘણું બધું શીખવાનું છે। એટલા માટે નિખિલભાઈ પ્લીઝ તમે પણ થોડા ઇન્સ્પિરેશનલ વર્ડ્સ કહેજો। વિજયભાઈ, તમારે જવું હોય તો જઈ શકો છો, કારણ કે તમારે 5 વાગે પહોંચવાનું હતું। नहीं नहीं, आप मेरे को कोई खराब, जिसको जाना है प्लीज, तो आप सभी का, इसलिए आपका बहुत बहुत शुक्रिया। नहीं मतलब नहीं, વિજયભાઈ તો જવા દો, એટલા માટે કે મને ખબર છે કે એમને ક્યાં જવાનું છે। હા, પછી પ્રેઝન્ટેશન છે, હું બોલી લઉં પછી, કારણ કે મારે બી ઇનરવિલ ક્લબની મિટિંગમાં 5 વાગે જવાનું હતું, એટલે હું આટલું બધું બોલાવી દઉં એટલે થોડું કંઈક આપણે બધા ગીત ગાઈ દઈએ એટલે થોડું વાતાવરણ એકદમ સરસ વાળું થઈ જાય। હમ હોંગે કામિયાબ, બધા તમારે કહેવાનું છે, ટોટલી એક્શન સાથે। ઓહો, સફળ જગતમાં જે પ્રશંસા પામે એ નારીને પ્રણામ, ઈશ્વર પહેલા જે યાદ આવે એ નારીને પ્રણામ। છતે સૂરજે પણ છવાઈ ઘોર અંધકાર આંગણે, સૂરજ પણ જેને પૂછીને ઊંઘે એ નારીને પ્રણામ। તારી સર્જેલી દુનિયામાં વસવું હર કોઈને ગમે, જેના ખોળે આ જીવન કીર્તન પામે એ નારીને પ્રણામ। નારીના ઉમંગના દરિયા સામે દરિયો ખુદ ઓટ પામે, દરિયા જેટલું જે વહાલ છલકાવે એ નારીને પ્રણામ। દૂર ભાગે તમામ દુઃખ દર્દ અને વ્યથાઓ જે ભાગ્યમાં આવીને વસે એ તમામ નારીઓને મારા લાખ લાખ પ્રણામ। કૃતિકાએ બહુ સરસ વાતો કરી, એટલે એના ઈરાદાઓ વિશે મારે કહેવું છે કે ખુદી કો કરે બુલંદ ઇतना की हर तकदीर से पहले खुदा बंदे से खुद पूछे बता तेरी रजा क्या है।
પરંતુ કૃતિકાના ઈરાદાઓને એના સપનાઓને વાસ્તવિકતામાં ફેરવવાની જવાબદારી તમારા સૌની છે, આપણા સૌની છે. માત્ર કૃતિકા કંઈ કરી નહીં શકશે. અને કૃતિકાએ પોતાની મજબૂરી જણાવી દીધી છે. 20 દિવસ અમેરિકા જાય છે, એમનો દીકરો 10મા ધોરણમાં છે. એટલે એટલા જ માટે આટલા બધા કોચ ચેરમેનની નિમણૂક કરી છે કે દરેક કોચ ચેરમેન 2 મહિના નિભાવી દે એટલે ઓટોમેટિકલી એનું વર્ષ સામોટું થઈ જાય. તો કૃતિકા વિશ્વાસ રાખે, પરંતુ આનું નામ જ લીડરશિપ. જે વિકેન્દ્રીકરણ પોતાની શક્તિઓનું કરી શકે એ સાચો લીડર, એક સાચું વ્યક્તિત્વ, એક કૃતિકામાં તાકાત છે એ આપણે સૌએ જોઈ છે. એટલે એને ખૂબ ખૂબ અભિનંદન. સતત બીજી વખત એની નિમણૂક થઈ છે એ વિશેષ બતાવે છે કે વોટ શી ઇઝ એન્ડ વોટ કેપેબલ શી ઇઝ. આપણે આગળ વધીને મારે છે તમને 2-3 વાતો કરવાની છે. તે એટલી જ કરવાની છે કે તમારી સામેના પડકારો કયા કયા છે અને પડકારોને તમે કઈ રીતે ઓવરકમ કરો છો. કોરોનાએ જીવનની વ્યાખ્યા બદલી કાઢી છે. કોરોના પહેલા લગભગ તમામ પરિવારોની અંદર એક જ જણ કમાતું હતું ને બાકીના બધા ખાતા હતા. પરંતુ કોરોના પછી જે વ્યાખ્યાઓ બદલાઈ છે તેની અંદર મિનિમમ 2 જણાએ કમાવવું પડે અને બાકીના બધા પોત શાંતિથી ખાઈ શકે. અને એવા સંજોગોની અંદર વિમેન એન્ટરપ્રિન્યોરનું મહત્વ ખૂબ વધી ગયું છે. કારણ કે પહેલા મોટે ભાગે પુરુષ કમાતો હતો, પરંતુ હવે ઘરમાં રહેવું કોણ તો એ તમે, એટલે કે મહિલા. અને એ મહિલાઓએ જે રીતે આ પડકારને ઝીલીને આગળ વધવાની કોશિશ કરી છે તેને કારણે આજે એક નવી સૃષ્ટિનું ધીમે ધીમે નિર્માણ થઈ રહ્યું છે તે આપણે સૌ જોઈ શકીએ છીએ. તમે જે રીતે કામ અને પરિવારને બેલેન્સ કરી શકો છો અદ્ભુત છે. તમારી પૂંજીની અંદર તમે વધારો કરી શકો છો. કોરોનાની અંદર જોયું કે ક્યાંક ક્યાંકથી છુપાયેલી જે મની પાવર હતો એ બધાએ બહાર કાઢ્યો. નોટબંધી વખતે કાઢેલો હતો તેવી રીતે પાછો કોરોનામાં પણ કાઢવામાં આવ્યો. અને 2 વર્ષ સુધી જે ઇકોનોમીને અસર થઈ હતી એ ઇકોનોમીને પાટા પર લાવવા માટે તમારી જે ભૂમિકા છે તે ખૂબ જ પ્રશંસનીય છે. મારે એક જ માત્ર એક્ઝામ્પલ લેવાનું છે કે તમે શું કરી શકો છો. પ્રદીપભાઈએ બહુ બધા નામ દીધા, પરંતુ અમે એક એક્સેપ્શનલ નામ જો મારી દ્રષ્ટિએ કોઈ હોય તો તે છે ઓપ્રા વિનફ્રે. એને આપણે મીડિયા મોગ્યુલ તરીકે ઓળખીએ છીએ. કેટલા જણાએ નામ સાંભળ્યું છે? નામ Oprah Winfrey rise from poverty to becoming one of the most influential media moguls in the world is a testament of her resilience and determination. She overcome significant personal and professional challenges to build her media empire. આ મીડિયા એમ્પાયર બનાવતા પહેલા એને બહુ બધું સહન કરવું પડ્યું હતું. કારણ કે ચાઇલ્ડહુડની અંદર કેટલીક એડવર્સિટી. વિનફ્રે ગ્રો અપ ઇન એક્સ્ટ્રીમ પોવર્ટી. ખૂબ ગરીબાઈની અંદરથી એ ઉછરેલી હતી અને ફેસ એબ્યુઝ એન્ડ નેગ્લેક્ટેડ. કારણ કે એ બ્લેક હતી અને બ્લેક હોવાને કારણે એને બહુ બધી તકલીફો પડી હતી. અને આ બધાની અંદર એઝ અ બ્લેક વુમન શી ફેસ રેશિયલ એન્ડ જેન્ડર ડિસ્ક્રિમિનેશન. પુરુષ અને સ્ત્રી વચ્ચેનો જે ભેદ, એ ભેદભાવનો એને બહુ મોટો ભોગ બનવો પડ્યો હતો. તે ખાસ કરીને મીડિયા ઇન્ડસ્ટ્રીની અંદર, જે ઇન્ડસ્ટ્રીમાંથી હું પણ આવું છું. અને ઇન્ડિયા મીડિયા ઇન્ડસ્ટ્રીની અંદર સ્ત્રીઓને જર્નાલિસ્ટ તરીકે કામ કરવું એ બહુ અઘરું કામ છે. એ પણ સંજોગોની અંદર એને જે રીતે કરીને બતાવ્યું અને she preserved and became the first African American woman to host a nationally syndicated talk show જે આખા વિશ્વની અંદર આજે પણ વખણાય છે. મને તમારામાં કોઈકની અંદર આ વિશ્વાસ અને પણ દર્શન થાય છે. આપણે આપણી જાતને બહુ લિમિટ કરી દીધી છે. મર્યાદિત શક્તિઓ આપણે વાપરવાની કોશિશ કરીએ છીએ. થોડું મોટું વિચારવાની જરૂર છે. એસબીસી બહુ બોલાવ્યું એટલે મને કહેવાનું મન થાય કે એસબીસી ની અંદર પણ મેં આ જ વાત કરી હતી કે હવે એક નેક્સ્ટ લેવલનું વિચારવાનો સમય પાકી ગયો છે. એક ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ કાફી નથી તમારા જ્ઞાનના, તમારા દરવાજાને ખોલવા માટે. તમારે વધુને વધુ ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ કરવી જોઈએ કે જેથી દુનિયા કેટલી આગળ વધી રહી છે એ તમને ખ્યાલ આવે. કેન યુ બિલીવ ધીસ કે તમે માત્ર ફેશનને માટે સજાગ છો, પુરુષો સજાગ નથી એવું માનો તમે? દીપક શેઠાનું નામ તમે સાંભળ્યું છે? એપલ સર્વિસના માલિક. મેં એમને પૂછ્યું હતું કે તમે ફિલ્મ જુઓ છો? મારા એક ઇન્ટરવ્યુની અંદર મને કહેવા બધી જ ફિલ્મ જોઉં છું. મેં કીધું કેમ બધી જ ફિલ્મ જુઓ છો? કોઈ ચોઈસ તો હોવી જોઈએ ને. તો કે ના, મને તો કોઈ પણ ગમે. મેં કીધું કેમ આવું તમે બોલો છો? અને એમણે જવાબ આપ્યો હતો પ્રદીપભાઈ કે હું એટલા માટે જોઉં છું કે એની અંદરની જે ફેશન છે એ મને આવનારા ભવિષ્યના અણસાર આપે છે કે હવે એપલ સર્વિસને મારે કયા લેવલ ઉપર લઈ જવી જોઈએ. તમારે પણ આ નેક્સ્ટ લેવલનું વિચારવાનો સમય પાકી ગયો છે. તો ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ વધુ ને વધુ કરો કે જેથી દુનિયા કેટલી આગળ વધી છે તેનો તમને ખ્યાલ આવે. તમે એવા સફળ વ્યક્તિને સાંભળો જેના વાઇબ્રેશન, એટલે કહેવાનો મતલબ એમ છે કે તમે ઉઠતા
બેસતા વધારે ને મોટા લોકો સાથે બેસતા શીખો. અહીં જેટલા સફળ વ્યક્તિત્વ છે, પ્રદીપભાઈને તમે સાંભળ્યા, પણ પ્રદીપભાઈની મુલાકાત લઈને અંગત રીતે 5 જણા જઈને મળો અને કલાક એમની સાથે ગોસિપ કરો કે સાહેબ અમને કંઈક એવા સંસ્કાર આપો કે જેથી અમે મહાન બની શકીએ. એ ડેફિનેટલી વિલ સ્પેન્ડ ધ ટાઈમ ફોર યુ. તમે કલર ટેક્સના જયંતિભાઈ કબૂતરવાળાને મળો. કૃતિકા, આપણે કલર ટેક્સમાં મોટે ભાગે સ્પોન્સરશિપ લેવા જઈએ અને તો લે, કારણ કે એમની પાસે છે ને આપણે માંગીએ છીએ અને આપે છે, દિલથી આપે છે. પ્રદીપભાઈ આપે તેવી રીતે જયંતિ કાકા આપે છે. પણ જયંતિ કાકાને ક્યારેય પણ તમારી સ્પોન્સરશિપના પ્રપોઝલમાં રસ નથી હોતો. એ માત્ર વાંચે છે ને કહે છે કે પંકજભાઈને મળી લેજો, તમારું કામ થઈ જશે. પણ પછી 1 કલાક તમે એની સાથે આધ્યાત્મની વાત કરો, બિઝનેસની વાત કરો, પ્રિન્સિપલ ઓફ મેનેજમેન્ટની વાત કરો, તો તમને થશે કે યસ, આ રીતે જીવનની અંદર આગળ વધી શકાય. અમારી અપાર બધાની એ જ અપેક્ષા છે કે આજે આટલું વિમન એન્ટરપ્રિન્યોર સેલ ઊભું કર્યું છે. શેને માટે ઊભું કર્યું છે? તમારા સૌના વિકાસ માટે, ડેવલપમેન્ટ માટે, તમારા આર્થિક ઉત્થાનને માટે. અને આર્થિક ઉત્થાન સાથે તમારું માત્ર ડેવલપમેન્ટ નથી, તમે આખી પેઢીનું નવસર્જન કરી રહ્યા છો, કારણ કે તમારી પાછળ સામાજિક જવાબદારીઓ છુપાયેલી છે. અને એટલા માટે તમારો આર્થિક વિકાસ થાય એ સમાજના હિતની અંદર છે એવું હું સ્પષ્ટપણે માનું છું. હું વધારે સમય નહીં લઈશ, પરંતુ મારા ક્લોઝિંગ રિમાર્ક્સની અંદર એટલું જ કહી છું કે હું જે બોલીશ એ તમારે રિપીટ કરવાનું છે, એટલે તમને મારો મર્મ સમજાઈ જશે કે ઉઠો કે દિન હે બદલને વાલે, ઉઠો કે દિન હે બદલને વાલે, મંजिल पे पहुंचेंगे चलने वाले. ઉઠો, જાગો અને આગળ વધતા રહો તેવી શુભકામના. ધન્યવાદ. થેન્ક યુ સો મચ નિખિલભાઈ. આર્થિક વિકાસ માટે મહિલાઓનો ફાળો એ તમે બહુ સામાન્ય અને સિમ્પલ દ્રષ્ટાંત આપીને એટલું સરસ મગજમાં ઉતારી દીધું. મને એવું લાગે છે કે તમારા 6 મહિનામાં વચ્ચે એકાદ સેશન અમારા WECમાં તમારું થઈ જવું પડે. અને આપણે પ્રેઝન્ટેશન આપણા અહીંયા વુમન એન્ટરપ્રિન્યોર સેલના મેમ્બર્સ પણ અહીંયા આગળ છે અને બીજા મેમ્બર્સ કે જે લોકો નવા મેમ્બર્સ પણ છે અહીંયા, કે જે લોકો WECમાં અત્યારે મેમ્બર નથી તેવા લોકો પણ આજે ઉપસ્થિત છે. તો એ લોકોનું એક ક્વિક પ્રેઝન્ટેશન ખાલી આપણા લગભગ 10 સેકન્ડ માટે 10 સેકન્ડનું પ્રેઝન્ટેશન આપણે રહેશે. ફ્રેન્ડ્સ, બીજી એક વાત એ કહેવાની કે આપણે આ વર્ષથી खाली 1 सिंगल लाइन, कारण के आज प्रोग्राम थोड़ा बड़ा है, सो जस्ट फॉर 10 सेकंड प्रेजेंटेशन. हाँ, અને નેક્સ્ટ ટાઈમ વી વિલ ડેફિનેટલી ડુ અ બિઝનેસ પ્રેઝન્ટેશન મીટિંગ. અને આ સાથે આપણે અત્યારે પ્રેઝન્ટેશનનો ચાલુ કરીએ કે જેમાં ખાલી 10 સેકન્ડ, એટલે આપણું ઇન્ટ્રોડક્શન અને આપણા બિઝનેસનું આપણું એક જે છે આપણું ડેઝિગ્નેશન તે. તો અહીંયાથી રાઈટ હેન્ડ સાઈડથી ચાલુ થશે. સોરી ટુ સે, એક બીજું ડિસ્ટર્બ કરું છું કે આપણે 3000 રૂપીસ આ વર્ષે આપણે ફીસ લઈ રહ્યા છે. જે લોકો મેમ્બર્સ છે તેને વર્ષની, એટલે કે વાત કરી કે આપણે ઘણી અલગ અલગ જગ્યા ઉપર આપણે મીટિંગ, બિઝનેસ પ્રેઝન્ટેશન મીટિંગ કરશું, એ બધાની માટે ફ્રી આપણને કશું જ મળતું નથી. એના નોમિનલ ચાર્જ છે. એ 6 કે 7 મીટિંગના આપણે 300 મલ્ટીપ્લાય કરીએ તો ખાલી 3000 રૂપીસ એના આપણે લઈએ છીએ એના એક્સપેન્સ રૂપે. બાકી આની અંદર આપણે અગર બિઝનેસ પ્રેઝન્ટેશનની મીટિંગ જો કરવી હશે તો આ જ હોલમાં થશે. એનું કંઈ આપણને ચેમ્બરે કશું જ આપણી પાસેથી લેતા નથી. પણ આપણે ઘણી બધી વખતે બહાર કરતા હોઈએ છીએ તો તેના ફૂડના એક્સપેન્સ છે, થોડું નેસેસરી અરેન્જમેન્ટના એક્સપેન્સ છે તે આપણે એડ કરી રહ્યા છે. અને જે નવા મેમ્બર બનવા માંગે છે તો તે લોકોને ચેમ્બરના મેમ્બર્સ તો બનવું જ પડશે, એટલે ચેમ્બરની બધી જ ફેસિલિટી એ લોકો એન્જોય કરી શકશે. અને સાથે વુમેન એન્ટરપ્રેન્યોર સેલના 1 વર્ષની ફી 3000 રૂપીસ એને પ્લસ ભરવી પડશે. તો આ જાણ માટે. યસ, that we will definitely We will have a quick session for 10 seconds because then Pratvinka will go and then we'll discuss your viewpoints for 10 minutes and then we have a special high tea where we need to discuss our business. So then we have to give you the points. Okay, we can start from there.
હા, સ્વાતિ જાની છે આપણી સાથે અહીંયા આગળ સીઈઓ છે ડાયમંડની એક ખૂબ જ અનુભવી કંપનીના. તેઓ આપણી સાથે હાજર છે. એમનું વેલકમ થઈ જાય અને તાળીઓના ગડગડાટથી એમને વધાવી લેવામાં આવીએ. હા. Should I? Yeah. So very good evening everyone, and fantastic kudos to the entire team. I feel super proud to be a part of this entire event. Today is my first day, and here my name is Nisha Talati Anand, and as in chamber I'm the chairperson of the PR committee. I own a training organization. We are a training and development firm since 2007 based out of Surat. We have a staff of around 36 people, and it's a very proud moment to share right now. 90% જેટલો અમારો સ્ટાફ વિમેન છે અને it feels super proud to be here. Just to conclude, we are basically do trainings for corporates in India and 5 countries abroad, and I'm really looking forward to be a part here. Thank you very much. નમસ્કાર, મયુરી બેવાવાલા. હમણાં તમે સાંભળ્યું હશે કે લેડી સિંગના કો ચેરપર્સન થ્રુ મેનેજિંગમાં મને આવકાર આપ્યો છે. હવે હું પહેલાં તો ગૃહિણી છું અને ઇન્ટરનેશનલ યોગા ટીચર હું છું અને જીવન વિકાસ સ્કૂલની અંદર હું બચ્ચાઓને ટ્રેનિંગ આપું છું. એ મારો ખાસ પેશન છે કે હું એ છોકરા જે મંદબુદ્ધિના બચ્ચાઓ છે તેને હું ટ્રેનિંગ આપું છું. એમાં મને ઘણો આનંદ થાય છે. એ જ મારો ખાસ ધ્યેય છે કે હું જીવનમાં હું એમાં આગળ વધું. Good evening everyone. Myself Roma Patel. I am a partner in Tulip Healthcare Center, and I have my NGO in which we work in the education sector. Thank you. Hi, good evening everyone. My name is Vanita Rawat. I'm a motivational speaker and content creator. Okay. Motivational speaker and content creator. 10 seconds. I'll close it in 10 seconds. Thanks. Hi everyone. I am Bharti Shah, gold diamond jewelry designing and manufacturing. Thank you. Hi, I'm Dr. Vandana Bhattacharya, and I'm a garment consultant. So any problems related to garments, you can always get in touch with me. And now I've started the Animal, a place where all animal requirements are met, the first in India, and which was covered by BBC. Thank you. હેલો એવરીવન, મારું નામ જાગૃતિ મુરાર શુક્લા છે. હું લેડીઝ વિંગની મેમ્બર છું અને હાઉસવાઇફ. નમસ્તે, મારું નામ સ્વાતિ જાની છે. आई एम फर्स्ट लेडी सीईओ इन एंटायर डायमंड डोमिनेटिंग इंडस्ट्री. सो इट्स माय प्राइड एंड प्रिविलेज के चैम्बर की तरफ से मुझे आज आमंत्रण मिला और मैं स्लम एरिया के बच्चों को श्रीमद् भगवद गीता, रामायण और सुंदरकांड के पाठ फ्री ऑफ चार्ज सिखाती हूँ और मुझे अच्छा लगता है. जय हिंद. सोनिया ऊपर गांधी नहीं, डॉक्टर सोनिया चंदनानी from Bombay Multi Speciality Hospital, by profession a gynecologist and by passion a multi speciality healthcare worker where women get all the care under one roof with the trademark Bane Mera Surat Healthy. You need any healthcare for underprivileged, let me know. And a member of chamber for more than 15 years, a patron member. Hello, good evening everyone. Myself Purvi Pachigar, Pachigar and Sons Jewelers, the owner. Thank you so much. Good evening everyone. My name is Dhara Shah and I represent the brand Kapad, wherein we are manufacturing pure linen garments for men and women. Thank you very much. Good evening everyone. I am Shamli Dalal from Viva Marriage Bureau and I am running Viva Marriage Bureau since last 20 years. Thank you. Today I am very blessed to announce one of the my dream project I got yesterday. Now I am going to work with the Wokhard multinational pharmaceutical company. I am Dr. Manshali, MD research scientist, and I am working as a nutraceutical manufacturer. Thank you. Hello everyone. મારું નામ દીપ્તા વગાસિયા છે. હું લેડી ટીમ ચેરપર્સન છું. Hello everyone. I am Janvi Shroff here and I am a founder of Healthy Tricks. जो फिट है वो हिट है. So eat healthy, stay healthy और कुछ भी healthy products चाहिए contact me Janvi Shroff. Thank you. Hello everyone. I am Rupa Tokmela. I am yoga instructor in yoga class. So
Hello everyone, I'm Mansu Virani and my brand name is Strokes by Mansu Virani. I'm an artist અને હું કળા સ્વરૂપે લોકોના જીવનમાં જીવવાની કોશિશ કરું છું. Thank you so much. મારું નામ ચેતના શિરોયા છે, મેનેજિંગ ડિરેક્ટર શિરાવર પબ્લિક હોસ્પિટલ વરાછા અને સેકન્ડ બ્રાન્ચ આ નવાલી હોસ્પિટલ મ્યુનિસિપલ. હાય એવરીવન, આઈ એમ ખુશમન નગર. હું 22 સંસ્થામાં છું અને લાઇન્સમાં હું ગવર્નર થઈ શકી છું. ત્યાર પછી હું એટલા બધા સંસ્થાઓમાં પ્રેસિડેન્ટો બની. હું પોતે એક આર્ટિસ્ટ પણ છું. આર્ટિસ્ટ તરીકે મેં પિક્ચરમાં, હિન્દી પિક્ચરમાં પણ કામ કર્યા છે, ગુજરાતી પિક્ચરમાં પણ કામ કર્યા અને એડવર્ટાઇઝમાં બી બહુ જ કામ કરેલા છે. કેમ છો બધા? મારું નામ પારુલ ચોખાવાળા છે અને હું કો ફાઉન્ડર છું ઈટર ધ લક્ઝરી બ્રાન્ડ છે. થેન્ક યુ સો મચ. Hello, myself Parul Virasri Jara. I practice CA since last 34 years. Hello, મારું નામ પિંકી લખનભાઈ બ્રહ્મભટ્ટ. હું ભગવાનના વાઘા બનાવું છું મોરેથી. બધું મારું પોતાનું મેન્યુફેક્ચરિંગ. નમસ્કાર, હું કીર્તિ નીલકંઠ બારોટ. હું ટેક્સટાઇલના બિઝનેસ સાથે સંકળાયેલું છું અને મારું ગ્રે પ્રોડક્શનનું કામ છે. હેલો એવરીવન, મારું નામ ગીતા દયાની છે અને લાસ્ટ 22 યર્સથી મારી ફર્મ છે માનુષી, જ્યાં અમે ઇમિટેશન જ્વેલરી કસ્ટમાઇઝ બનાવીએ છીએ અને રેન્ટ પર પણ આપીએ છીએ. થેન્ક યુ. Hello everybody, my name is Isha Jain and I have a talk show in Surat, a podcast channel. So I would request everybody to please come on my show and you can promote your business and you can promote yourself over there. Thank you. Hello everyone. Hello everyone, this is Gitanjali Kantharia, co-founder of Pro Graphics. I design creatives for your brand. So any type of creative designing, here Gitanjali Kantharia, Pro Graphics. Good evening everyone, I am Binita Vakharia and I have my own company, NGV Laboratories. We export tablets, capsules and oral suspensions. Thank you so much. Hello everyone, this is Jayashree. I create a business logo and visiting card by using Vastu, numerology and astrology principle. ગુડ ઇવનિંગ, મારું નામ પાયલ શાહ. છેલ્લા 16 વર્ષથી એઝ અ પાસપોર્ટ કન્સલ્ટન્ટ, ઓનલી પાસપોર્ટ. Hi, good evening. I am Deepak Shah. I am an astrologer, numerologist, Vastu consultant, and I am a Reiki Acharya. Thanks. Good evening everyone. Myself Manisha Vaishnav. Same way, I'm a numerologist, Vastu consultant, Reiki Acharya and astrologer from Ahmedabad. Jai Hind everyone, Sunita Nalwani, Associate Shri Vashisht Vidyalaya. We have two branches, one in Cambridge and one in Bardoli. We have around 10,000 students studying with us. We have two NCC battalions. Thank you. ગુડ ઇવનિંગ, આમ દેવિકા કંસારા. લાસ્ટ 20 વર્ષથી એજ્યુકેશન ફિલ્ડ સાથે સંકળાયેલી છું અને 20 વર્ષથી મીડિયા સાથે પણ સંકળાયેલી છું. થેન્ક યુ. નમસ્કાર, હું અમીષા જોગિયા. એનજીઓ સાથે જોડાયેલી છું. હું અમી ચેરિટેબલ સેવા ટ્રસ્ટની પ્રમુખ છું અને સીઈઓ સનક્રેસ્ટ પેરામેડિક ઇન્સ્ટિટ્યૂટની સીઈઓ છું. તમારે હવે મેમ્બર બની જવાનું છે આપનું. વી આર રાઇટિંગ યોર નેમ ઓન ધ લિસ્ટ એન્ડ યુ હેવ ટુ બ્રિંગ મોર ફિમેલ્સ ઓવર હિયર. થેન્ક યુ. નમસ્કાર, દરેકના સપના તો પૂરા નથી થતા પણ તમારા સપનોની કેક હું ચોક્કસ પૂરી કરીશ. I am Khyati Gandhi, owner of Heaven Crafted Cakes and I have 5+ years of experience. We bake everything, hampers, chocolate hampers, festivals hamper, cake, personalized cake, customized cake, everything. Please follow me on Heaven Crafted Cakes. Thank you. સ્ટોક માર્કેટમાં પૈસા તો આવે જ. આ છે અમારી ટેગલાઇન. કંપનીનું નામ ડેલ્ટા એડ્યુટેક
અમારો બિઝનેસ છે સ્ટોક માર્કેટ, ઇન્વેસ્ટમેન્ટ, ડેલ્ટા હેજિંગ, ઓપ્શન ટ્રેડિંગ, A to Z. તો પૈસા કમાવા હોય કે પછી શીખવું હોય તો કોન્ટેક્ટ મી. થેન્ક યુ સો મચ. Hello everyone, myself Parul Sosa from Precious Design. Precious Design ની ફાઉન્ડર છું, Precious Design ઇન્સ્ટિટ્યૂટની ફાઉન્ડર છું અને वुमा न्यूज़ની પણ ફાઉન્ડર છું. बात बने खास जब प्रेशियस का हो साथ, फिर इंटीरियर में रेसिडेंशियल हो, कमर्शियल हो या फ्रेंचाइजी हो. पारुल सोसा, प्रेशियस डिजाइन. थैंक यू. हेलो, मीनास पंजवानी, लाइफ कोच ट्रेनर एंड हीलर. प्रदीप भाई, आई एम ऑल्सो माय रोल मॉडल इज सुधा मूर्ति. એમની એક બુક્સ મેં વાંચેલી છે, ઘણી બધી ઇન્સિડન્ટ્સ મને પણ ખબર છે. થેન્ક યુ. ગુડ આફ્ટરનૂન એવરીવન. હું રોનક ધ્રુવ, લાસ્ટ 20 યર્સથી ઓટોમોબાઈલ્સ બિઝનેસ સાથે કનેક્ટેડ છું. મારો પોતાનો ઓટોમોબાઈલ્સ બિઝનેસ છે, પેટ્રોલ વ્હીકલ, ઇલેક્ટ્રિક વ્હીકલ બંનેનું. અને સાથે સાથે મારું પોતાનું NGO છે, કિડ્સનું સેલ્ફ ડિફેન્સની અને ગુડ ટચ બેડ ટચની ટ્રેનિંગ આપું છું. લાસ્ટ અત્યાર સુધી એટલે મેં 16,000થી પણ વધારે બચ્ચાઓની ટ્રેનિંગ આપી છે અને 3 દીકરીઓનો જાન બી બચાવ્યો છે. Hello everyone, my name is Sweta Khair. I am the director of Netflix Private Limited. Hi everyone, I am Bela Golwala. I am with સ્ટોક એક્સચેન્જમાં કામ કરું છું અને ક્લાયન્ટ્સના ટ્રેડિંગના પણ કામ કરું છું. હેલો એવરીવન, આઈ એમ વિનિશા પટેલ. હું નવરાત્રિના લગતો બધો સ્ટોક રાખું છું, ચણિયા, જ્વેલરી, જર્મન સિલ્વર ટાઈપની જ્વેલરી વિનિશા પટેલ. હું નવરાત્રિના માટેનું સ્ટોક રાખું છું, ગાજરા અને એના માટેની જ્વેલરી જે જર્મન સિલ્વર બેઝ આવે છે એ ટાઈપની જ્વેલરી અને જસ્ટ સ્ટાર્ટઅપ મારું 2 વર્ષથી છે. Good evening everyone. My name is Urvi Lapsiwala. My firm name is Design My Holidays. We design your vacation as per your dates, your needs, as per your requirement. Thank you. Hello, good evening everyone. I am Khushbu Gami, co-founder of 3 Cheers Events. We do weddings, corporates and parties. Good evening everyone. I am Shaili Dharmendra Sheikh and she is my partner in event industry. Our company name is 3 Cheers and we do parties, weddings and corporates. So you can contact us whenever you are in need of any kind of event. Thank you. Hello, good evening everyone. Thank you Kritika ma'am for this opportunity. I am Palak Javedi from PAL Events. We are more into government and corporate events. ચેમ્બર સાથેના ઘણા બધા ઇવેન્ટ્સ, એનર્જી એક્ઝિબિશન, સુરત સ્ટાર્ટઅપ સમિટ, એવા સર સાથે નિખિલ સર સાથે કામ કરવાના ઘણા મોકા મળ્યા છે. એન્ડ નાઉ વી આર કમિંગ અપ વિથ અ વિમન સેન્ટ્રિક ઇવેન્ટ, જેની માટે આજે હું અહીંયા છું અને મેમના સપોર્ટની એક્સપેક્ટેશન્સ અને તમારા બધાના સાથની એક્સપેક્ટેશન્સથી અહીંયા છું. વી વિલ અગેન ગેટ બેક ટુ યુ બિકોઝ આઈ રિક્વાયર મોર ટાઈમ દેન 10 seconds I think. Thank you so much. Good evening. I am Purvasha Mukherjee. I am working in Reliance Foundation School last 16 to 17 years and I am very senior teacher and I started one Bangla school in Surat. This is the first school, Bangla school in Gujarat. That is my brainchild. This is my educational side and as well as I am the classical music singer of All India Radio Baroda. And I have one big choir group with 20 ladies and with these ladies I used to go for the different types of performances. And third, I am having one school, music school in my place. So these are my 2 sides of my life. Thank you very much. Yes ma'am. Yes, I am already, this is the first meet. Yes, I have taken my life member. Yes. Thank you ma'am. Hi, I'm Harisha. I'm partner in Cherry on the Top Event Company. We organize all big to small social events and everything, whatever you all want. Hello everyone. I am partner of Cherry on the Top. અત્યાર સુધી જ્વેલરી ફિલ્ડમાં હતી. નાવ આઈ સ્ટાર્ટેડ અ ન્યૂ થિંગ જેમાં મને ઇન્ટરેસ્ટ હતો એટલે તમારો કોઈ બી નાના ઇવેન્ટથી લઈને બિગ ઇવેન્ટ ઇફ યુ વોન્ટ ટુ ગિવ અ ડિફરન્ટ સ્ટેજ ડિફરન્ટ લેવલ દેન કોન્ટેક્ટ. Hello,
મેરેજ હોય કે બર્થડે પાર્ટી, જાગરણ ચોલી કે ગાઉન્સ, અમે બધું જ કસ્ટમાઇઝ ડિઝાઇન કરીએ છીએ. આલકાભાઈ હેતલ જરીવાલા, ફેશન ડિઝાઇનર. Hi everyone, I'm Dr. Kavya Patel, a practicing gynecologist in Surat, located in East. Good morning everyone, myself Richa Senani from Fortunate Pens. We are the manufacturers of ball pen. So અમે પેન જે આપીએ છીએ પર્સનલાઇઝ નહીં યા તો બિઝનેસના લોગો સાથે આપીએ છીએ અને તમારી રિક્વાયરમેન્ટ પ્રમાણે કસ્ટમાઇઝ બી કરી આપીએ છીએ અને તમે ગિફ્ટિંગ માટે પણ લઈ શકો. Hello everybody, I am Niharika Desai, co-founder of Dairy Farms, which is India's first highly integrated dairy farm, wherein you will get pure hygienic milk directly from the cattle to your body. Hello everyone, I am Nicole from Surat. I am Geo Associate. હેલો આઈ એમ પારુલ, ઘરેથી કુકીનો બિઝનેસ હવે સ્ટાર્ટ કરેલો છે. ખુશ્બુ પટેલ, ઘરેથી કુકીનો બિઝનેસ કરીએ છીએ. ખુશ્બુ પટેલ, હવે ઘરેથી બિઝનેસ કરીએ છીએ, કુર્તીનો મટીરિયલ સાથે જ કરીએ છીએ અને એપ્રોક્સિમેટલી 3 યર્સથી સ્ટાર્ટઅપ કરેલું છે. કુકિંગ અને બેકિંગ માટેના બિઝનેસ કરી રહ્યા છે. ફર્સ્ટ ટાઈમ માઇક હાથમાં એ જગ્યાએ શીખવવામાં આવશે. અહીંયા આગળ પર્સનાલિટી ડેવલપમેન્ટના પણ ઘણા જ બધા કાર્યક્રમ થતા હોય છે. તો તમારે મેમ્બર બનવાનું એ અહીંયા આગળ કમ્પલસરી છે. મજા આવશે, તમે અમારી સાથે જોડાઓ. આના વિશે કોઈ આઈડિયા જ નતો એટલે આ મેસેજ આજે રીડ કર્યો એટલે કીધું ફર્સ્ટ ટાઈમ. ગુડ ટુ હેવ યુ. Hello friends, I am Preeti Ahuja Dugan. I am CEO of Blue Jay Textile Private Limited. I am also the co-founder of West Farm Foods. I am the ex-chapter president BNI Alchemist and ex-chapter president INPA. So you have to come here to become more president over here in future. So be attentive. You have to come this time. Yeah? Yeah. So she's a member, but she's not in this time. I am a lifetime member since the last 20 years. So only now you have to attend. And you have to progress here with your name. Thank you. Thank you. હવે આપણી સમજ હવે કોઈ બાકી રહ્યા છે આપણા પ્રેઝન્ટેશન માટે? હવે ડાયસ પર હા નિમિષા. Nimisha Parekh, co-founder of Mehndi Culture. So from training to application to events to products, anything and everything, Nimisha is there, Mehndi Culture is there. That's why Mehndi for all reasons and seasons. Myself Ankita Valan, Director of Mr. Cafe and Mr. Multi-Cuisine Restaurant and Banquet. सूरत का सबसे पहला रूफटॉप कैफे SNS Arista 10th floor. We are operating from 2 p.m. to midnight. One to visitors. Thank you. Myself Beena Bhagat, advocate, notary, mediator and counselor. I'm architect Ritika Shah. I have a firm called Art Design. I do practicing since 20 years. Milestone is my construction firm where we have lots of building over here. And one thing other which I promote is Indian folk dances worldwide. This is the name called Tal. And Tal thi Tal Madavine kaam karu chu. And even I'm a professor at STET right now as a visiting faculty. So I just believe in art. I work in art, I dance in art, and I do my things in art. Thank you.
Hello friends, I'm Swati Shekhwala. I'm a distributor of Canon and Sony products. સોનીની અંદર અમે કમર્શિયલ એલઈડી કે જેવા આ જે તમારા પિક્સલ પેનલ્સવાળા જે એલઈડી ટીવીઝ જે બધા આવે છે તેનું અમારું ડિસ્ટ્રીબ્યુશન કામ પૂરા સાઉથ ગુજરાતનું છે અને કેનનના A4 અને A3ના પ્રિન્ટર્સ મારી પાસેથી લેવા હોય તો મને યાદ કરજો સ્વાતિ શેખવાલા ઓવરસીઝ પાર્ટનર. ફ્રેન્ડ્સ, બીજી એક વાત કહેવાની, આપણું અહીંયા ઇન્ટ્રોડક્શન પાર્ટ પતી ગયો છે. આપણી સામે એક યંગ, આપણા આટલા વર્ષોમાં યંગ આ એજના કોઈ સેક્રેટરી ચેમ્બરમાં ફર્સ્ટ ટાઈમ આપણને મળ્યા છે. યંગ છે, ડાયનેમિક છે અને એની વાતો એ ભલે અત્યારે દેખાય છે એટલા શાંત, પણ એ શાંત નથી, એટલી સરસ વાતો કરે છે. તો મને હમણાં એસબીસીની મિટિંગમાં હું ગયેલી હતી તો એમાં એમણે 7Sની સ્ટોરી કીધેલી હતી. તો એ 7Sનું બહુ સાંભળવા જેવી વસ્તુ છે કે જે આપણા જીવનમાં ખરેખર ઉપયોગી થાય એવું છે, આપણા બિઝનેસમાં ઉપયોગી થાય એવું છે. તો એમની પાસે એના માટે હું વિનંતી કરીશ કે 7S માટેનો થોડો પ્રકાશ પાડે. અને ત્યારબાદ આપણે બધા સાથે અહીંયા હાઈટી લઈશું, બધા સાથે કરશું અને મીટ એન્ડ ગ્રીટ ત્યાં કરશું. એની બિઝનેસ એટલો ટાઈમ થઈ ગયો છે. પ્રદીપ અંકલે આટલી મોટિવેશનલ વાત કરી હોય એના પછી મારે કહેવું એટલે કંઈ કહેવાય નહીં, છતાં મને ફ્લોર આપ્યો તો એમને જે વાત કરી એક નેટવર્કિંગની ઉપરની વાત થઈ હતી એસબીસીની અંદર. આજે WECમાં બેઠા છે પણ આપણે વારે ઘડી એસબીસીને પણ ઘણું આજે યાદ કરીએ છીએ, એટલે એક રીતે આમ જોવા જઈએ તો એસબીસીની એચિવમેન્ટ પણ છે કે આપણે એસબીસીથી સારું કામ કરવાનું છે. એમને નેટવર્કિંગની વાત કહી હતી ને મને ત્યાં આવી રીતના સડનલી ફ્લોર આપ્યો હતો પ્રતિભાંગલ. તો મેં એવું કહ્યું કે શિવ ખેરાનો મેં એક રિસન્ટ વિડીયો જોયો હતો નેટવર્કિંગની ઉપર અને એક બહુ સારી એક લાઈન એમને કહી હતી કે ક્યારે બી નેટવર્કિંગ કરવું હોય, આપણે વિમેન એન્ટરપ્રિનોર્સ અહીંયા બેઠા છે ને ધીસ ઇઝ અ નેટવર્કિંગ ફોરમ. તો એ યાદ રાખવું જોઈએ કે આપણે સંપર્ક નહીં સંબંધ બનાવવા જોઈએ. ડોન્ટ મેક જસ્ટ કોન્ટેક્ટ્સ, કન્વર્ટ ઇટ ઇન્ટુ અ રિલેશન. તો એનાથી એ રિલેશન લાંબો ચાલશે અને તમારો બિઝનેસ લાંબો ચાલશે. અને મને જ્યારે પૂછવામાં આવ્યું કે મારે નેટવર્કિંગ કેમ લોકોની સાથે આટલું સ્ટ્રોંગ રહી છે તો મેં એમને કહ્યું કે મેં આની ઉપર 7S થિયરી બનાવી છે, 7Sની થિયરી. ધ ફર્સ્ટ વન, ધેટ ફર્સ્ટ S ઇઝ ફોર સેવાભાવ. જેમ સરે વાત કરી સુધા મૂર્તિજીની, સુધા મૂર્તિજી આજે સુધા મૂર્તિજી એટલે છે બીકોઝ એમની અંદર સેવાનો ભાવ છે. એટલે કોઈ પણ બિઝનેસની અંદર આપણે આગળ વધવું હોય કે નેટવર્કિંગ સ્ટ્રોંગ કરવું હોય ધ ફર્સ્ટ S ઇઝ સેવાભાવ, ધેટ ઇઝ સર્વિસ. સેકન્ડ ઇઝ સંતુલન. આપણે બેલેન્સ રાખવું પડે. બિઝનેસની અંદર ઘણા લોકો આપની સાથે હોય, કોઈકને ફેવર કરતા હોઈએ, કોઈકને આમ વિચારે કે ના મારે આને ફેવર નથી કરવું, એવું નહીં ચાલે. વી શુડ ઓલવેઝ હેવ અ બેલેન્સ. એક થોટની સાથે જો આપણે આગળ વધીએ તો એ સેકન્ડ S છે સંતુલન. થર્ડ S ધેટ ઇઝ સંયમ. ત્યાં આપણે રિસ્ટ્રેન કરવું પડે, એ પણ આપણામાં એ ક્વોલિટી ડેવલપ કરવી પડે. સો થર્ડ S ઇઝ ફોર સંયમ. ફોર્થ ઇઝ સમન્વય, કોઓર્ડિનેશન. કોઓર્ડિનેશન ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. સમન્વયની સાથે એકબીજાની સાથે જેમ આપણે કન્ફ્યુઝ થયા કુકિંગ અને કુર્તી, પણ બંને સાથે બેઠા છે એકબીજાની સાથે કોઓર્ડિનેટ કરીને એ લોકો સાથે બિઝનેસ કરી રહ્યા છે. જ્યારે બી પાર્ટનરશિપમાં બિઝનેસ કરીએ કોઓર્ડિનેશન ઇઝ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ એન્ડ ધેટ ઓલ્સો એપ્લાઇઝ ઇન WEC. WECની આપણે જો સક્સેસ પર લઈ જઈ શકીએ that would be with the coordination of all the team. Fifth is સકારાત્મક. હંમેશા કન્સ્ટ્રક્ટિવ વર્ક લઈને જો આપણે આગળ વધશું તો સારામાં સારું કામ કરી શકશું. The sixth is સંવેદના. કોઈ બી કામ આપણે કરીએ ને નેટવર્કિંગ મજબૂત કરવું હોય તો આપણામાં હંમેશા સંવેદના, સેન્સિટિવિટી, સંવેદનાનો ભાવ હોય છે. અને 7 is સંવાદ. Have a continuous dialogue with each other. And when we talk about a business, always have a dialogue with your client, towards your customer. એ હંમેશા તમને કનેક્ટિવિટી એનાથી ડેવલપ થઈ શકે. So this was my 7S theory
જે એમને ખૂબ ગમી હતી અને એમને મારી પાસે લઈને નોટ પણ કરી હતી. સેકન્ડ, સંતુલન. ફર્સ્ટ, સેવાભાવ, સંતુલન, સંયમ, સમન્વય, સકારાત્મક, સંવેદના એન્ડ સંવાદ. મેં કૃતિકાબેનને થોડાક એમને જ્યારે એમનું એડ્રેસ ડિલિવર કર્યું, WECને ધ્યાનમાં રાખીને મારા પણ અમુક પ્રોગ્રામ્સ મેં એમને સજેસ્ટ કર્યા હતા. એમની સ્પીચ પરથી ને પ્રેઝન્ટેશનથી ઇન્સ્પાયર થઈને કે, અને ખાસ સરે જે વાત કરી, આપણે ઝીરો ટુ હીરો એક વિમેનની સક્સેસ સ્ટોરી આપણે આઈડેન્ટિફાઈ કરીને જો એવી પણ સિરીઝ ચલાવીએ, ઝીરો ટુ હીરો, કશેક નહીં હતી ને મહિલાઓ આજે ક્યાં પહોંચી, એવા પ્રોગ્રામ્સ બી આપણે કરી શકીએ. યસ, ઓન પોડકાસ્ટ. વુમન એન્ટરપ્રિનોર્સ મીટ. સુરતની સીમા ઓરંગીને આપણે બહારના એન્ટરપ્રિનોર્સને મળશું તો ત્યાંથી આપણે કંઈક ને કંઈક શીખી શકશું. એ લોકો કેવી રીતના વર્ક કરે છે. ઇન્ટર ચેમ્બર મીટ. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ છે, ફિક્કીની અંદર એક આખી અલગ બોડી છે. એવા લોકોની સાથે જો આપણે મળીએ તો આપણું વિઝન હજી વાઇડ થઈ શકે છે. અને જેમ ચાય પે ચર્ચા ઘણા વખત પહેલાં બહુ ફેમસ થયું હતું, આ રાઇમિંગ છે, ટી વિથ WEC. ટી વિથ WEC એક પ્રોગ્રામ આપણે ચલાવી શકીએ છીએ. આ એક લોગો મેં એમને બનાવીને આપ્યો હતો કે આવી રીતના આપણે પ્રોગ્રામ ટી વિથ WEC પણ કરી શકીએ. થેન્ક યુ. ક્રિએટિવિટી that WEC can have. So thank you નીરવભાઈ કે તમે આટલું બધું અમારા માટે વિચારી શકો છો, એન્ડ વિલ ડેફિનેટલી ટ્રાય કે બધા સાથે સાથ વસ્તુને ધ્યાન રાખીને આગળ વધીએ. થેન્ક યુ. નીરવભાઈ, બીજી વાત પણ એક लास्ट जाने के पहले एक छोटी सी चीज़ जो कुछ हम्बलनेस में कहना चाहूँगा कि जितनी चीज़ें जो नीरव डिस्कस कर रहा है, इतनी अच्छी चीज़ें जो बता रहा है, जो एक्चुअली ज़िंदगी की सबसे अच्छी सच्चाइयाँ हैं और महिलाओं में क्या होना चाहिए जिससे वो शिखर में पहुँच सके और परिवार का बैलेंस भी कर सके, विजन बड़ा कर सके. अगर वो सब देखना है ना तो सिर्फ कृतिका को देखो. थैंक यू वेरी मच. शुक्रिया. थैंक यू. થેન્ક યુ પ્રતિમંગલ કે તમે અડધો કલાકનું એ મને કીધેલું હતું એટલે આપણે શાર્પ ટાઈમ પર ચાલુ કર્યું. એન્ડ નેક્સ્ટ ટાઈમથી આ જ રીતે જે આપણે 4 અને 10 ચાલુ કર્યું તો નેક્સ્ટ ટાઈમ પણ આપણે 4 વાગે ચાલુ કરશું. તો થેન્ક યુ વન્સ અગેન. વી હેડ અ લેસ પીપલ બટ વેન યુ કેમ એન્ડ વી સ્ટાર્ટેડ એન્ડ વી કેન મેક ઇટ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. હા, હાઈટી માટે આપણે જઈએ એ પહેલા રોશની ટેલરને હું વોટ ઓફ થેન્ક્સ માટે વિનંતી કરીશ. 1 મિનિટ, એક જ મિનિટ, ખાલી ઓનલી 1 મિનિટ. વોટ ઓફ થેન્ક્સ એ અમારો ચેમ્બરનો પ્રોટોકોલ છે. દરેક પ્રોગ્રામ હોય અને એનું એન્ડ તરફ જતા એક ફોર્મલ વોટ ઓફ થેન્ક્સ થતું હોય છે. આપણે અહીંયા ઉપસ્થિત બધા જ મેમ્બર નેક્સ્ટ મિટિંગમાં પૂરેપૂરા પ્રેઝન્સ રહે અને બધા વોટ્સએપ પર બિઝનેસ જે અત્યારે વોટ્સએપ જે ગ્રુપ ચાલી રહ્યું છે એ ગ્રુપમાં બિઝનેસ થયો હોય કે રેફરલ બિઝનેસ થયો હોય, પ્લીઝ તમે લખો એટલે નોટ ડાઉન થશે અને નેક્સ્ટ મિટિંગની અંદર એ પ્રેઝન્ટ થશે. તો આ જ મુદ્દાઓ ચોક્કસ ધ્યાનમાં રાખવાના છે. ઓવર ટુ રોશની. ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ. આજે આપણી WECની 2024 ને 25ની પહેલી મિટિંગ છે. બધાની આટલી સરસ હાજરી જોઈને અમે કમિટી મેમ્બર બહુ ખુશ છીએ. આજના આપણા મીટિંગના ગેસ્ટ શ્રી પ્રદીપભાઈ સિંઘી અતિથિ વિશેષ તરીકે હતા, જે પોતાના વ્યવસાયમાં વ્યસ્ત હોવા છતાં પણ આપણા માટે પૂરતો સમય કાઢ્યો ને આવ્યા હતા 30 મિનિટ્સ માટે, જે હમણાં જ કૃતિકાએ કીધું, પણ છેલ્લે સુધી બેઠા. પ્લસ એમણે બહુ સરસ ઇન્સ્પિરેશન સ્પીચ આપી કે મહિલાઓમાં ત્યાગની ભાવના હોય છે, જો ઈચ્છા શક્તિ પ્રબળ હોય તો મહિલા શું કરી શકતી નથી. એ વાત પર એક જોરદાર તાળીઓ થઈ જાય એમના માટે. ચેમ્બરના પ્રમુખ શ્રી વિજયભાઈ મેવાવાળા, થેન્ક યુ વિજયભાઈ
કે તમે અમારું જે આ WEC છે એને ધમધમતું રાખવા માટે અમને છૂટ આપી અને અમને કામ કરવા માટેની તમે સારું માર્ગદર્શન આપ્યું કે આપણે જે પણ પ્રોગ્રામ કરવાના હોય તો આપણે ઉદ્યોગ સાહસિક મહિલાઓને મળી શકીએ છીએ અને એમણે જે 22% જે રેશિયો કીધો એ આપણે વધારી શકીએ જો આપણે બધા સાથે મળીને કામ કરીએ તો. ચેમ્બરના તમામ ઓફિસ બેરરનો આ તબક્કે હું ખૂબ ખૂબ આભાર માનું છું કે પોતાનો સમય ફાળવીને એ લોકો ટાઈમસર અહીંયા પ્રોગ્રામ માટે આવી ગયા હતા. કાર્યક્રમમાં આટલી બધી ફિમેલ જોઈને અમે બહુ ખુશ છીએ. અમારા આમંત્રણને માન આપીને ધ્યાન રાખીને તમે આવ્યા. પોતાના બિઝનેસની વ્યસ્તતા અને પોતાના ઘરની જવાબદારીઓ પ્લસ વરસાદને પણ ધ્યાનમાં રાખીને તમે પોતાના માટે અહીંયા પોતાના ડેવલપમેન્ટ માટે આવ્યા તો પાછી એકવાર ફરી તાળી પોતપોતાના માટે થઈ જાય. થેન્ક યુ. ચેમ્બરના સ્ટાફ વગર આ પ્રોગ્રામ શક્ય નહીં હોય. થેન્ક યુ ચેમ્બર સ્ટાફ અને ઓફિસને મીડિયાનો ખૂબ ખૂબ આભાર જે આપણા ચેમ્બરના પ્રોગ્રામને પ્રેસ નોટ તરીકે આપે છે અને અન્ય લોકોને ચેમ્બર વિશે માહિતી મળતી રહે છે. થેન્ક યુ. અહીંયા આપણા એક મેમ્બર છે કે વાઇબ શું છે અને વાઇબ એક એક્ઝિબિશન કંઈક કરી રહ્યા છે તો તેના વિશે થોડી માહિતી આપશે કે જે આપણને પણ હેલ્પફુલ થશે. I know we all are getting very late, so just 2 minutes એકદમ ક્વિકલી એક માહિતી આપી દઉં. આપણે એક વિમેન સેન્ટ્રિક ઇવેન્ટ કરી રહ્યા છે જે વિમેન સેન્ટ્રિક ઇવેન્ટ ખાલી ફેશન અને લાઇફસ્ટાઇલ પર નથી બટ ઇટ ઇઝ ગોઈંગ ટુ ઇન્ક્લુડ એવરી પ્રોડક્ટ એક વિમેન જે બાય કરી શકે અને એમાં WEC બી જોડાઈ ગયું છે એટલે કે આપણે એક્સક્લુઝિવ ઇવેન્ટ જે નેક્સ્ટ તમે કદાચ પ્રેઝન્ટેશનમાં જોયું હશે નેક્સ્ટ ઇવેન્ટ ઓન 26th of July at વાઇબ એ આપણી બધી વિમેન મળીને 26th of July એક એક્સક્લુઝિવ ઇવેન્ટ WEC માટે રાખી રહ્યા છે અને આ બધી ડિટેલ્સ તમારા વોટ્સએપ ગ્રુપ પર અમે ચોક્કસથી આપશું. KD ફાર્મ્સ જે અહીંયા ઓલરેડી ઇન્ટ્રોડક્શન કર્યું ઇઝ વન ઓફ આર સ્પોન્સર્સ. બોમ્બે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ઇઝ વન ઓફ આર સપોર્ટર્સ એન્ડ એક્ઝિબિટર્સ. એવા ઘણા બધા લોકો જે અહીંયા છે ઓલરેડી જોડાઈ ગયા છે. સો ઇફ યુ વોન્ટ ટુ બી અ પાર્ટ ઓફ ધીસ ઇવેન્ટ પ્લીઝ કોન્ટેક્ટ અસ બેક. વીલ શેર ધ ઇન્ફોર્મેશન ઓન વોટ્સએપ. થેન્ક યુ વેરી મચ ફોર યોર ટાઈમ.